नमो हरियंतानम नमो सिद्धानम नमो नमो जन नमो ले सवसावनम एसो पंचमुखर सबो पवनस्पन मंगलांत सवेसी मंगलम पंचमीय सवनम पंचेतर किजर जो है कसाय को ये 1800 गुरेन सुजु पंचमय पंचमांग पंचसमी को 36 गुण गुरु मध्य इच्छामि कमासम न वंदियं जानि जय ऋषियाय मथय नंदामि छा कार्यन सुंदी सर्व निया वयम पड़ी कमामि इच्छामि पड़ी कम विद्या 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 गमगने मानकम विय कुनारे कमने ओसावती का पन्नगत कमरेना संतान कमने जमी जय रेगिने बिंदे दिने चोदने बनिंदिया अभियावती का संग संगे बड़ा किलमे उद्योटा संगम जेवरो तसम इच्छामि दुगलम तसवती केरन पाइदकन विषय विषय कन पानो कन विचार टाइम कौसक वनत तोसिन काजम छेजवान उपमासे मोबल पित मुचाय सुमहिम अंग संचालन सुमकिल संचालन सुमहिम संचालन एव माय अंगरे को बिनस को जावरेन तन मोदन कन पारेमी एक लोगस संदेश सुनार चानो करता हो एम ठाणर पानम वो श्रीराम नमोरियंतानम लोकस सहयोगरे तुम मत जिना रिंदे के देशम जो बिजली के संबंध संबंध मंदिर जो समझ पमो को स्वागत दिन दिन बंदे सुविध बदलम सेरस राजु विमान मन दिन दम दिन नामी कंतु मारम जोली मंदिर मन जिंदाने बाद रिचल बासम दो मारम च एवं मैं विद वीरबला बना जबड़ा चुनती तरफ से दिमाग ये लोकस मंदिर आप मसमा दिन सुमलेरा आय के सागर मीरा सिद्धा सिद्धि मम दिसंतु नमो रिंदानो नमो जानो नमो ले समुकारो सब कौन जैसे मंगलम 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 गौतम मंगलम दुर्पदा जन धर्म मंगलम नमो दुर्गा वीरवर निवारिणी अरहते विनाद महावीर धर्मकारम बिंदु सतन विद्यम ध्यान कामतम मोक्षतम चमकार नमो पन्नके जो कोई बाधा संभव निर्देशन गाय श्री रघुनाथम ज्ञानम जन सला गया नेत्र मुंद्रितमेन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर શરમણ ભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. કર્મગ્રંથના વિષયોમાં ખૂબ અંદર જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય વેદનીય મોહનીય આયુષ્ય કર્મ પૂર્ણ કરીને નામકર્મનો ઘણો બધો પાર્ટ આજે આપણે પૂરો કરી દીધો છે. હવે આજે એન્ડ આવી ગયો છે. નામકર્મમાં ઘણી વિશેષતા જોઈએ ને આ બધું ચાલીએ છીએ તો કે નામકર્મના પ્રભાવે સારા રૂપાળા થયા છો નામકર્મના પ્રભાવે. આપણું શરીર હલકું પણ નથી ભારે પણ નથી નામકર્મના પ્રભાવે. આતપ ઉદ્યોગ વગેરે કિરણોને કાંતિ છે નામકર્મના પ્રભાવે. સંગન એટલે કે હાડકાની જે મજબૂતાઈ મનની જે મજબૂતાઈ મળી છે નામકર્મના પ્રભાવે. આખી બોડીના અંદરના સ્પેરપાર્ટ જે ગોઠવાયા છે લીવરની જગ્યાએ લીવર, આંતરડાની જગ્યાએ આંતરડું, હૃદયની જગ્યાએ હૃદય, ફેફસાઓ એકદમ પરફેક્ટ ને વ્યવસ્થિત આવ્યા છે, વાલ બરાબર છે. આ બધો પ્રભાવ નામકર્મના ફાળે જાય છે. કઈ પૂર્વભૂમિની એવી ઉત્કૃષ્ટ પુણ્યાઈ કરી હશે કે આજે બધું સિસ્ટમ સરસ મળી છે. ક્યારેક ક્યારેક કોઈ કેસ સંભળાય છે કે બે બાળકો જોડે આ જમ્યા. આપણે એના ફોટા જોઈએ ક્યારેક તો આપણને એમ થઈ જાય કંઈક માથાથી જોઈન્ટ હોય, કોઈ હૃદય ને ફેફસાથી જોઈન્ટ હોય તો આપણે એમ થાય કે શું યાર એના કેવા કર્મો કર્યા હશે કે જેને આવું મળ્યું હશે. મહેસાણામાં જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે ગુજરાત સમાચારનું છાપું અમને ત્યાં વાંચવા માટે મળતું. અમુક પાના કટ થઈ જાય, અમુક પાના મળતા હતા. સિને સંદેશના પાના અમને ત્યાં વાંચવા માટે ન મળે, એ કટ થઈ જાય. સમય અમને આપવામાં આવતો 11:30 થી 12:15, અડધો કલાકમાં અમારે છાપું વાંચી રહેવાનું. 3-4 વિદ્યાર્થીઓ સાથે મળીને આમ છાપું વાંચતા હોઈએ. અને એ સમયની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર એક છોકરો હતો, એ દીકરાને 24-25 વર્ષની ઉંમર અને એને આખા શરીરમાંથી ઝાડ ઉગ્યું. હાથમાંથી ડાળીઓ, ફોટો હતો રીતસરનો, પગમાંથી ઝાડ, હાથમાંથી ઝાડ, માથામાંથી બધેથી ઉગ્યું. આખા વર્લ્ડમાં એક જ માણસ હતો જેને અંદર આવો રોગ થયો હતો. એને અમેરિકા ટ્રીટમેન્ટ માટે જવું પણ અમેરિકાએ ના પાડી દીધી કે ભાઈ તું અમારા દેશમાં અહીંયા કોઈને લાગુ પડી જાય તો એટલે અમે ના પાડી, એવું કંઈક સંદર્ભ લખ્યો હતો. એ ચિત્ર, એ ફોટો આજે બી મને મગજમાં એનું શું થયું હશે, કેવો રોગ થયો છે કે શરીરમાંથી જાડું. શાસ્ત્રમાં તો દ્રષ્ટાંતો આવે છે કે કેવા કેવા પ્રકારના શરીરો ધારણ થઈ જાય. પણ આ સફળ ઓપરેશન થઈ ગયું કોઈ પૂર્વભૂમિની પુણ્યાય, ઓપરેશન સફળ ન થઈ શક્યું, કદાચ કોઈ કારણસર કોઈ ઢીલા થઈ ગયા, કોઈ પૂર્વભૂમિની કરામત. આ બધું તો કર્મને આધીન ચાલી રહ્યું છે. બાયપાસ પણ સહજતાથી પાસ થઈ શકતું હોય, પણ બે જણાને જોઈન્ટમાંથી છૂટા પાડવામાં અશક્ય પણ થઈ જતું હોય. કદાચ શરીર એક જ મળ્યું છે પણ કોઈને પેટના પ્રોબ્લેમ છે, કોઈને માથાના પ્રોબ્લેમ છે, કોઈને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, કોઈને આંતરડા વીક છે, કોઈને હાડકા વીક છે. કંઈ ને કંઈ અંદરના સ્પેરપાર્ટ ઓછા હોતા મળ્યા છે. પૂર્વભૂમિની પુણ્યાઈ કરેલી આરાધના ઓછી હોય, પુણ્ય નબળું હોય તો આ ભાવમાં મળે તો બી બધું નબળું મળે છે. કેટલાય વ્યક્તિઓ દુનિયામાં એવા મળશે 12 મહિના માંદા,
આમ પાછા રસોઈ કરે એમ અરતા ફરતા હોય, પણ આમ કહેવાય 12 મહિને માંદા. આજે પગ દુખતો હોય, નહીં મટ્યો તો વાં થયો હોય, વાં મટ્યો તો માથું દુખતું હોય, રોજ કંઈક ને કંઈક નવું હોય. ઘણા તમને આવા મળશે. ઘણા બહેનોની એવી દશા છે કે પ્રેગ્નન્સી થાય ને એમને માંદગી આવી જાય બસ, અને પછી માંદાને માંદા આખા જીવન સુધી રહે. કંઈક એવી ભૂલ થઈ જાય કે કોઈક એવી ખામી આવી જાય, આખી જિંદગી બિચારી નિમિત્તિ બને, અને એ નિમિત્ત થકી આખું જીવન એનું માંદગીમાં પસાર થાય. કેવા કર્મ હશે બધું? છે તો એક માધ્યમ કર્મ. એક બેન પૂજા નહોતા કરી શકતા, કારણ એવું હતું પ્રેગ્નન્સી આવીને પછી એમને કોઈ કારણસર પૂજા અટકી ગઈ, એવો રોગ આવી ગયો, પૂજા કરી શકે નહીં, યોગ્યતા ખોવાઈ. વિચાર કેવા કેવા નિમિત્તો હશે, કેવા કેવા કર્મો હશે કે જેને કારણે આવ્યું નહીં થઈ શકતું હોય. જેટલું બીજા જીવોને જીવદયા બરાબર પાડી હોય, જેટલા બીજાને સમાધિ આપી હોય, જેટલા લોકોને ક્ષમતા આપી હોય, જેટલા લોકોની અનુકૂળતાઓ આપણે કરી હશે ને એ બધું ઉદયમાં આવવાનું છે. આપણા સ્વાર્થ કરતા બીજાને પ્રતિકૂળતાઓ, બીજાને અસમાધિઓ, આ બધું જો આપણે કર્યું હશે તો જી આપણું પોતાનું નિમિત્ત ક્યારે સારું થશે? જ્યાં સુધી બીજાનું સારું નથી કરી શક્યા, સમાધિ નથી આપી શક્યા, તો કેમ ચાલશે? ખરેખર બીજાને સમાધિ થાય અને બીજાને ક્ષમતા મળે એવો આપણો સફળ પ્રયાસ પૂરેપૂર્ણ કરવો જોઈએ. જરૂર નથી કે બધે પૈસાથી જ સમાધિ મળે છે. આપણા શબ્દોના 2 બોલ, આપણી ઊભા રહેવાની ભૂમિકા, કોઈના પડખે 2 મિનિટ માટે બી ઊભા રહ્યા હોય તો બી એ ઘણું સરસ થઈ જાય છે. એને ખાલી સાંત્વના આપી હોય તો બી એ ઘણી મોટી સમાધિનું કામ કરી શકે છે. લાખો રૂપિયા આપનારો કદાચ ન હોય, પણ જે ખરે સમયે 2 મિનિટ માટે બી પડખે ખરા સમય ઊભો હોય ને એની કિંમત બહુ મોટી હોય છે. અને આવા નિમિત્તો ઘણા બનતા હોય છે. આપણે નિમિત્તોને ખરેખર માનવાના છે કે કયા નિમિત્તો બને છે કે આપણે સમાધિમાં કારણ બનીશું. નંબર 2, કારણ બન્યા નિમિત્ત એ તો વાંધો નથી, પણ એને પચાવવું અત્યંત દુષ્કર છે. તમે સારા કામ તો બધા જ કરો છો, ઘણા ટાઈમે ઘણા નિમિત્તોમાં તમે હાજર પણ રહો છો, ઘણાને ઘણો નિમિત્તની અંદર તમે હેલ્પ પણ કરો છો, પણ તમે બોલ્યા વિના રહી શકતા નથી. તમારાથી બોલાય જ જાય છે. મિત્રો આગળ, ત્રાહિત વ્યક્તિ આગળ, એની જ સામે, એના દીકરાઓની સામે, ગમે ત્યારે આગળ પાછળ, તો ગંભીરતા ક્યાં? જૈન કુળમાં જન્મ્યા પછી, શ્રાવક કુળમાં આવી ગયા પછી આપણા ધર્મના ઊંડાણ તો બહુ ઊંડા ગયા છે. સારું કાર્ય કર્યું તો ખબર જ ન પડી જોઈએ, જમણા હાથે કર્યું તો ડાબા હાથે ખબર ન પડવી જોઈએ, તો પછી બોલવાની વાત જ ક્યાંથી આવે છે? એટલે આ રીતે કરીને આખા હાર અંદર સુધી પરિણતિમાં લાવવાના છે. અને એની અંદર આજે પ્રત્યેક કર્મ પૂરા થયા હતા. છેલ્લું કર્મ આપણે તીર્થંકર નામ કર્મ કરેલું, જેને કારણે જગતમાં પૂજ્યતમ પદ સુધી પહોંચાય છે. આજે આવે છે ત્રસ અને સ્થાવરની ટેલી આવશે. 10 પ્રકૃતિઓ છે, સામે ઓપોઝિટ 10 પ્રકૃતિઓ છે, જેને સ્થાવર દશક અને ત્રસ દશક કહેવામાં આવે છે. એક એક પ્રકૃતિ સામસામે જોયા કરશું, થોડીક વખતમાં આ પૂરું થઈ જશે. આજે તમારા કર્મગ્રંથની 158 પ્રકૃતિ કદાચ પૂરી થઈ જશે, કદાચ. ટ્રાય કરું છું. ખુશી આવી ને? પૂરું થાય ત્યારે ખુશી આવે. શરૂ કરું તો કેવું ટેન્શન હોય તમને. ખાલી 158 પ્રકૃતિ પૂરી થાય છે, જો એના નિમિત્તો તો બાકી રહે જ પાછું. એ ગ્રંથ કમ્પ્લીટ થશે થોડા દિવસોમાં. તમને હું કહીશ કે તમારે એમ કહેવાનું કે પહેલો ગ્રંથ પૂરો થઈ ગયો, મેં પહેલો ગ્રંથ ભણી લીધો એમ કહેવાનું. પછી કોઈ કહે તો કહેવાનું પણ એકડિયું પાપડિયું બાકી છે એમ કહેવાનું પાછું. હા, કે 2 પ્રતિઓના અર્થો આવડતા નથી, પણ ડાયરેક્ટ અમે લોકો આમ ગ્રેજ્યુએટ થઈ ગયા એમ કહેવાનું. પહેલો ગ્રંથ પૂરો કર્યો એટલે બહુ મોટી ડિગ્રી થઈ ગઈ તમારી. પણ બધી પોલમપોલ બધી ન દેખાવી જોઈએ ને, પાયા પણ નીચેના મજબૂત કરવાના જ પાછા, એ ધ્યાન રાખજો. તો ત્રસ અને સ્થાવર, પોતાની મરજી મુજબ હલનચલન કરી શકે તે ત્રસ, અને પોતાને મરજી હોય તો પણ જે હલનચલન ન કરી શકે તે સ્થાવર. તમને અહીંયા પંખો ન જોઈતો તો ઊભા થઈને તમે અહીંથી ત્યાં જતા રહો. ઓલું ઝાડ છે ને એને બિચારાને તડકો નથી સહન થતો, ચોમાસામાં કેવો વરસાદ પડે, એને કેટલી ઠંડી લાગતી હશે, એને કેવું સંવેદન થતું હશે, એને એમ થાય કે આવું કંઈ ઘર થઈ જાય તો અંદર ઘૂસી જઈએ. ક્યાં જાય? કારણ કે હલી શકતું નથી, ચાલી શકતું નથી. એ કેન્દ્રીય જે જીવો છે, પૃથ્વી, માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. ચલો અગ્નિ ને વાયુ તો કદાચ ક્યાંય આમ સ્થળાંતર થતાં આપણે માની શકીએ, પણ પૃથ્વી કાંઈ અપકાય ને વનસ્પતિ કાંઈ ક્યાં જવાના? ઠંડી પણ જ્યાં છે ત્યાં સહન કરવાના, ગરમી પણ જ્યાં છે ત્યાં સહન કરવાના, વનસ્પતિ પણ જ્યાં છે ત્યાં સહન કરવાના. એ ક્યાં જવાના? રાતના સમય હોય, સખત વરસાદ પડી રહ્યો હોય, શાંતિ તૂટ્યો, અંધરાધાર વરસતો હોય, બધું સુમસામ થઈ ગયું હોય, લગભગ વાહનો પણ ન હોય, પાણી ક્યાંક ક્યાંક ભરાઈ ગયા હોય, તમે રસ્તા પરથી છત્રીને રેનકોટ સાથે તમે પસાર થઈ રહ્યા છો, અને તમે માટુંગામાં કોઈ રસ્તા પર આમ ફૂટપાથ પરથી આમ પાસ થતા હોય ને ત્યાં આગળ એક માણસ ગરીબ, પલળી ગયેલો, ધ્રુજતો શરીરવાળો તમને ત્યાં દેખાય. ભલે તમે એને હેલ્પ કરો કે ન કરો જુદી વાત છે, પણ તમને જોઈને તમને એમ ફાયદો કરીને 1 સેકન્ડ માટે એવું થાય ને કે સાલું આનું શું થશે,
આ ઠંડી વરસાદ આટલો છે, આપણું તો ઘર છે, આપણે તો પહોંચીને ગમે તેમ થોડુંક આમ ગરમી જેવું કરીને સૂઈ જશું. આ ક્યાં જશે? ઠંડી ધ્રુજવાથી તમે એક જીવને પણ વિચારી શકો છો ને, એ તો હલી શકે એવો જીવ છે તો બી કેવી દયા થાય. તો એ ચિંતા આ જીવ માટે આ વનસ્પતિનું શું થશે? પછી એ ચિંતા આગળ વધારતા ક્યારેક મારો ભાવ એમાં થશે ત્યારે મારી યાદ હશે. જેમાં રાગ રાખશો ને એમાં ઉત્પન્ન થવાનું છે પાક્કું. સુખ દુઃખનું સંવેદન ચોક્કસ થાય, બતાવી ન શકે. 100%. નીચે આગ લગાડી હોય ને ઉપર જો વનસ્પતિ હોય તો મૃત શની આમ ધ્રુજવા લાગે. લજ્જામણીનું છોડ હોય ને કોઈ સ્ત્રી હાથ લગાવે તરત સંકોચાઈ જાય. કોઈ વનસ્પતિ કોકનદ વગેરે એવી વનસ્પતિ છે કે દારૂ પીધેલી સ્ત્રી કોગળા કરે તો ઉગી નીકળે. ન્યુઝીલેન્ડના પેપરમાં આવ્યું હતું કે સંગીત વગાડો તો વનસ્પતિ ખીલે છે. રસવંતીની વનસ્પતિ એવી છે, એ રડે છે એમાંથી દૂધ પાણી ટપકે છે. કેમ રડે છે? તો કે હું આટલી બધી એના રસમાં સુવર્ણ બનાવવાની તાકાત છે તુરી નામની માટીમાં. તો એવા પ્રકારનો રસ છે કે જેને કારણે રસ ટપકે ને એની અંદરથી આખું સુવર્ણ ઊભું થાય. તો એની અંદર એ પોતે ભૂમિકામાં મૂકે છે કે ભાઈ હું આટલું બધું હોવા છતાં જગતમાં દરિદ્રતા કેમ છે, એટલે એ રડે છે. વેલડીઓ પોતાના મૂળ છેક જમીનમાં મૂળિયા નીચે જાય અને જ્યાં ધન પડ્યું હોય એમાં આખા પોતાના આખા આમ અંગો ગોટે. કેમ? પરિગ્રહ સંજ્ઞા છે, અનુભૂતિ તો છે ને માટે દોડે છે. ઓસ્ટ્રેલિયાના જંગલમાં એક મનુષ્ય પક્ષી વૃક્ષ છે. એ વૃક્ષ આમ પોળું થઈને ઊભું છે પણ તમને ખબર વૃક્ષ લાગે. ભૂલથી જો નીચે કોઈ માણસ જાય એટલે આખું વૃક્ષ આમ નમે, એની બધી પાંદડીઓ અંદર ઘૂસી જાય, આખું લોહી માંસ બધું ખાઈ જાય અને બોડી ફેંકી દે. કેમ નથી ખબર? આંબલીના ઝાડ નીચે, પીપળાના ઝાડ નીચે ને વડના ઝાડ નીચે બેસીને જમાય નહીં. ખ્યાલ છે ને બધો વ્યવહાર? કેટલાક નિમિત્તો છે ને બધા. લીમડાના ઝાડ નીચે અમુક વસ્તુ ન કરાય. બહારગામ ગયા હોય તો ટોયલેટ કરવું હોય કે બહાર જવું હોય ક્યાંક બાથરૂમ તો આપણે ઝાડ નીચે ન કરીએ, ખુલ્લામાં કરીએ. ખ્યાલ છે ને બધો વ્યવહાર? ટ્રાવેલિંગમાં ગયા હોય તો, બાકી હોટલમાં ગયા હોય તો ખબર ન પડે. આ બધું બધા વ્યવહારો છે. અમુક જગ્યા પર અમુક વાસો હોય, અમુક વનસ્પતિઓ એનું ફળ બતાવે તરત છંછેડાય, એમાંથી લોહી નીકળતું એવું પણ ક્યારેક દેખાય. એને સહન ન થતી એની અનુભૂતિઓ પણ પોતે બતાવે. એ બધી અનુભૂતિઓ છે. તમને કદાચ ખ્યાલ હોય તો ઘરમાંથી કદાચ કોઈ ઓલી ગટરની પાઇપલાઇન કે બાથરૂમની પાઇપલાઇન જતી હોય ને એમાંથી એક પીપળા ઉગે ને ક્યારેક ઓલા મોગરા ઉડે ને કંઈક ઉગે. હવે અમુક ઉગ્યા હોય જો તમે ભૂલથી કાપી નાખો તો વંશ અટકી જાય, અને અમુક પ્રકારના ઉગ્યા હોય તો ન કાપો તો તકલીફ થાય, ઘર ફાડી નાખે આખે આવું. સમજો ને બધું? હવે આ બધું તો ધર્મ પ્રમાણે કે આપણે કોઈને જીવને હિંસા ન કરાય એટલે આપણે બધા બહુ પ્રવૃત્તિ ન કરીએ, કારણ કે આ બધામાં તો કોઈ જીવને કિલામ ના છે. પણ આપણે તો કહેવાનું છે કે એવું જે થયું હોય એમાં બે ધ્યાન રાખવું પડે છે તમારે. સમજાયું બરાબર? આવા કેટલેલા પ્રમાણના વનસ્પતિ છે. ક્યાંક તેવી વનસ્પતિ છે કે સ્ત્રી ઝાંઝરના ઝણકાર કરતી જાય તો વનસ્પતિ ખીલી ઉઠે. કે સ્ત્રીના અવાજ ઝાંઝરના ઝણકાર સાંભળીને એને સંવેદન થાય છે. ભલે એની પાસે કર્ણ ઇન્દ્રિય નથી પણ એને પૂતગલ તો સ્પર્શે છે ને માટે ખીલે છે. એટલે એને ફિલિંગ ચોક્કસ હોય. સુખ દુઃખની અનુભૂતિ તો બધાને થાય. જીવ હોય તો એને સુખ દુઃખની અનુભૂતિ હોય. આ જળને તમે આ ભીજ જળ છે, તમે એને 10 વખત મારશો તો એ સંવેદન ન કરે. પેલા પાંદડાને થોડું પણ કરશો તો એને સંવેદન ચોક્કસ થવાનું છે, મુરઝાઈ જવાનું છે. પણ એટલો ફરક છે કે તમને બતાવી નથી શકવાનું. નાનું બાળક જન્મ્યું હોય, હવે એ બોલી નથી શકતું પણ એ જેવું ટોયલેટ કરે એટલે એવું રડે એટલે તમને 3 શંકા પડે. કાં તો ઊંઘ આવી હશે, કાં તો ભૂખ લાગી હશે, ને કાં તો પછી તરત તમારે ચેક કરવું પડે કે ક્યાંક ટોયલેટ બાથરૂમ કર્યું લાગે છે. હવે એ બોલી તો નથી શકતો પણ એ રડે એટલે તમે તરત જ તમારી 3 બુદ્ધિ દોડાવો, એમાંથી એક સાચી પડે. બરાબર છે કે નહીં? આ બધી અનુભૂતિ તો માનો જ છો ને. અરે જે સંવેદન થાય છે બતાવી શકાતું પણ સંવેદન થાય જ. અને સંવેદન તો બધા અનુભવે સુખ દુઃખનું. અનઇઝી લાગે જ. અને એક બાળકનું હમણાં ગર્ભ સંસ્કરણ હતું. બાળક જન્મ્યાને 15 દિવસ 16 દિવસ થયા હશે. આખી રાત બાળક રડ્યો, આખી રાત. બધું ઉપાય કરે, આ નથી તો કેમ આટલું રડતો હશે, કેમ આટલું રડતો, કેટલી અંદરથી શંકા પડે. જે ડૉક્ટર પાસે દોડ્યા, ડૉક્ટરે કીધું ગેસ થઈ ગયો છે. ભાઈ આપણે તો ગેસ સમજી ન શકીએ પણ ડૉક્ટરે કીધું ત્યારે શાંતા વળી. કાનમાં નાખ્યું, નાકમાં નાખ્યું, આંખ જોઈને મોઢું જોયું, કેટલી ચિંતા કરી. હવે ગેસ હતું શું કરવું પડે? આટલા નાની ઉંમરમાં માત્ર દૂધ પીવાની ઉંમર છે એમાંય ગેસ થઈ ગયો. કારણ શું? કે માતાએ કોબી ખાધી હતી, એ કોબી ખાવાના કારણે એને ગેસ થઈ ગયો. સમજાઈ ગયું બરાબર? અરે કેટલું માતાએ સાચવવું પડે, પણ માતા સુખી ન હોય આજના કારણની તો પતી ગયું, પછી નિરોગી રોગી થઈ જાય પછી. એટલે આ બધું સાચવવાનું તો બધું સંસ્કરણમાં લખેલું છે કે જન્મ આપવા માત્રથી 9 મહિનામાં કામ નથી કરતું. 9 મહિના પછી છેક
6 મહિના સુધી તો માતાએ સાચવવાનું છે. બાળક માટે માતાએ પોતાનું જીવન સાચવવાનું છે. આ સામાન્ય છે. બાકી તો બધાના કર્મને આધીન હોય, પણ આપણે બધો વ્યવહાર ચોખ્ખો ને વ્યવસ્થિત કરે તો બધું સીધું સીધું ચાલે. એકાદ જગ્યાએ પણ આપણે ભૂલ કરી બેસીએ તો એ આપણે નિમિત્ત ભોગવવું પડે છે. તો જે પોતાની મરજી મુજબ હલનચલન કરી શકે છે ત્રસ, તો એમાંથી કોઈ માણસ અટકી ગયો એના પગ, તો એ કંઈ ત્રસમાંથી સાવર નથી થઈ ગયો. અને ઝાડ ક્યાંક ચાલવા લાગે તો એ સાવરમાંથી ત્રસ નથી થઈ ગયું. કેટલાક જંગલમાં એવા ઝાડ છે સ્થળાંતર કરે, મારામારી કરે. આવા ઝાડ અમે સ્કૂલમાં ભણવા પાડે તો કે 2 ઝાડો છે મારામારી થાય, આવો પાઠ આવેલો. સ્કૂલમાં એવો તો મહત્વ નથી, પણ ક્યાંક ક્યાંક જંગલોમાં એવા પાઠ છે કે જે અમુક પ્રકારના મનુષ્યો સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા રહે છે. અમુક ઋતુમાં એ લોકો ફરે છે. એવા કોઈક સામાન્ય ઝાડો છે, બહુધા નથી, મેજોરિટી નથી, અમુક છે. એટલે એનું બહુ વર્ણન કરી શકાતું નથી. એટલે ક્યારેક આવું ફરક હોય, હલનચલન થોડું ચાલતું હોય, પણ બધી જ વખતે એ હલનચલન કરે એવું ન હોય. તમને તો થોડો તડકો લાગે ને 1 મિનિટ માટે ટેક્સી ન દેખાતી હોય તો તમે સીધા દુકાનના પતરા નીચે જતા રહો. સ્કીન કાળી પડી જાય, તમે કાળા પડી જાઓ ને તમારું કાળું પડી જાય તો તમને તો ચાલે જ નહીં. તમે એટલું બધું સંભાળીને આમ એટલું નખરા ન કરે, આટલું આપણે કરીએ એ બધું ન કરે. સમજાય બરાબર? આપણે તો બધી જ જગ્યાએ અનુકૂળતા શોધી લઈએ. જમવામાં ગયા હોય તો ડીશ હાથમાં હોય તો ખુરશી 10 હોય તો 10માંથી પણ સિલેક્ટ કરીએ. એકાદ ખુરશી ખાલી તો બેસીને જમવું, 100 માણસ ઓલી ઉભા જમતા હોય. આપણે એટલી અનુકૂળતાઓ જોઈએ, એટલી અનુકૂળતાઓ જોઈએ. પણ અનુકૂળતાઓ એ બધું જોવા ન જાય. એને જે મળ્યું જેટલું મળ્યું. કીડી રસ્તામાં ચાલવાનું ચાલુ કરી નાખે, એને એટલી જ ખબર છે કે રસ્તો ચાલે છે, તડકો આવે તે અટકી જાય, છાંયડો શોધવાની કોશિશ કરે, પણ એને ખબર નથી હમણાંથી કોઈ માણસ પસાર થઈ જશે મરી જશે. કારણ કે ભૂત ભવિષ્યનું લાંબુ વિચારી શકે નહીં, એ લોકો ખાલી વર્તમાન વિચારી શકે. ત્યારે આપણે તો ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, 3 કાળ વિચારી શકીએ. પહેલાં આમ થયું હતું, કોઈ 5 લાખ રૂપિયા માંગ્યા હોય તો આપણે આખી એની હિસ્ટ્રી કાઢીએ. પૈસા પાછા આપશે કે નહીં, એની પાસે છે કે નહીં, આપણે કેટલો ટાઈમ આશા રાખીને બેસવાનું, ચાલુ કાલે ન આવ્યા તો શું કરશું, ભૂતકાળ ભવિષ્યકાળ બધું વિચારીએ, એનાલિસિસ કરીએ અને પછી સમજાયું બરાબર? એટલે આ બધી ભૂમિકા આખી આપણી સંજ્ઞા સાથે જોડાયેલી છે. અને આ બધું ત્રસ અને સ્થાવરની વાત થઈ. નંબર 2, બાદર અને સૂક્ષ્મ. જે જીવ આપણને દેખાય છે બધા બાદર છે, જે જીવ આપણને દેખાતા નથી બધા સૂક્ષ્મ છે. હવે સૂક્ષ્મ તો આમે નથી દેખાવા, પણ બધે રહેલા છે. પણ એની હિંસા પણ નથી થવાની. એની હિંસા વચન કે કાયદી થતી જ નથી. આપણે ખાલી બાદર જીવોની હિંસાથી બચવાનું છે. બાદર જીવોને આપણે હેરાન નહીં. જે દેખાય છે એમાંના કોઈ પણ જીવને આપણે પરેશાન, ત્રાસ નહીં આપવાનો. ઘાસની લોન હોય એના પર ચાલવાનું નહીં, ઘાસ પર ન ચલાય. જીવ છે કેવી રીતે ચાલી શકાય આપણાથી? શાક તો આટલું વાપરવું પડે જ ને, તો શરીર નહીં ચાલે માટે શાક વાપરીએ છીએ. પણ લોન પર ચાલવું એ જરૂરી નથી, એ નહીં ચાલે. એમાં રાગ નહીં કરવાનો. શાસ્ત્રમાં કેટલા દ્રષ્ટાંતો એવા મળે છે કે સાધુ કોંકણ દેશમાં જાય, રસ્તામાં એકવાર કોંકણ એટલે જ્યાં ફળ ફૂલ બધું ઉગ્યું ને એને કોંકણ કહેવાય. સાધુને ત્યાં વિહાર કરવાની મનાઈ આપી છે. કારણ કે લીલીછમ વનસ્પતિઓ જોઈને સાધુના મન મોહાઈ જાય ને ક્યારેક સાધુને રાગ થઈ જાય. તો એક વખત રસ્તામાં જંગલ આવતું હતું, એટલે આચાર્ય ભગવંતે પહેલાં જંગલ આખું 12 કિલોમીટરનું મોટું આખું વન પટ્ટો હતો આખો કોંકણનો, બહુ ફળીફ્રૂટ ઝાડપાન હતા. એટલે આચાર્ય ભગવંતે વાંચના ચાલુ કરી. 100-150 સાધુ હતા, વાંચના આપી પહેલાં કે આમ છે, આપણા બાપ દાદાઓ થઈ ગયા હતા અને આપણે અનાદિકાળથી જન્મે છે ને આવી પરંપરા ચાલે છે. એમાં આપણા બાપ દાદાઓ જો રાગ કર્યો તો એમાંથી કોઈ અહીંયા ઝાડમાં વનસ્પતિ તરીકે હશે, કોઈ પાંદડા તરીકે હશે, કોઈ કાજુ તરીકે હશે ને કેવું આમ એટલું વર્ણન કર્યું. પછી બધાને ચલાવ્યા. અને બધા સાધુનો વિચારે કે જો આ પાંદડા આવા છે કદાચ આપણા બાપા હશે, આમાં આમ છે તો ચાલુ કંઈક લોચો હશે તો આપણા કાકા હશે. એવો વિચારો કરાવીને આખા જંગલમાં આટલા સરસ વૃક્ષો ને એ બધી છત્રછાયામાં ક્યાંય મોહાવા ન દીધા, આખું કિલોમીટર પાસ કરાવી દીધું. ખ્યાલ કે રાગ. તમે તો ઓલું માથેરાનમાં બી કઈ હોટલ બુક કરો છો? તમે આમ બારી ખોલે તો ગ્રીનરી દેખાવી જોઈએ, ને ઓલી બારી ખોલે તો સૂર્ય ઉગતા દેખાવો જોઈએ, ને ઓલી બારી ખોલે તો સૂર્ય ડૂબતા દેખાવા જોઈએ, ને ઓલી બારી ખોલે તો ઓલું સ્વિમિંગ પુલ દેખાવા જોઈએ, ને કંઈક ને કંઈક પાણી ને પૃથ્વી ને અગ્નિ ને સૂરજ ને તડકા ને ડુંગરા ને આ ક્રેશ છે ને બધા. ઓલું જો બંધ બારનાળી હોટલ આવી અને એમાં ગ્રીનરી ન દેખાય તો કે મુંબઈમાં અહીંયા ફરક શું કે અમને તો ઓલું રિજન્સી ફિજન્સી કંઈક શબ્દો સાંભળો છો, બહુ નામ નથી આવડતા કંઈક. ઉષા એસ્કોટ ને ફેસ્કોટ બધું કંઈક છે ત્યાં. તમને શંકા છે સરને ક્યાંથી ખબર? ઉષા એસ્કોટવાળા મારા વિદ્યાર્થી હતા અને ત્યાં મેં શિબિર કરેલી. સાધુ વખતે ત્યાં જવું હોય તો ત્યાં ઉતારો થઈ શકે એની વ્યવસ્થા કરી છે, એટલે મને ખબર છે. બરાબર? સમાધાન પૂછી લેવું, મનમાં નહીં રાખું ક્યારેક, જવાબ બધા આપી દઈશ તમને. એટલે જૈન છે, સારા વ્યક્તિ છે, ત્યાં દેરાસર છે, સાધુ વખતે ત્યાં દર્શન અથવા કોઈ કારણસર જવું હોય 1-2 દિવસ તો મહાત્માઓને પણ ત્યાં અનુકૂળતા થઈ શકે, આંબીલની વ્યવસ્થા થઈ શકે એટલા માટે જગ્યા જોવા માટે ગયો હતો. ત્યાં ફંક્શન થયા હતા અને ત્યાં આગળ બહુ વ્યવસ્થા થઈ, એની અનુકૂળતાઓ ત્યાં કરવા માટે તે વખતે હું ત્યાં ગયો હતો, શિબિર માટે ગયો હતો. સમજાયું? એટલે પૂછી લેવું, ક્યારે મનમાં નહીં રાખવું કે સર તમે કેમ અહીંયા, એમ જવાબ બધા તમને બહુ દિલથી આપીશ.
તને જવાબ બહુ સાચા આપીશ તમને, ફોન નંબર સાથે, પ્રૂફ સાથે, કેમેરામાં મારા મોઢા સાથે, ડિઝાઇન સાથે, બધું પરફેક્ટ. કે આપણો ધર્મ જ આચાર પ્રધાન ધર્મ છે ને. જો ઉપદેશ આપવા બેઠા છે તો પહેલાં એ આચાર અમારામાં હોય તો જ અમે અધિકારી છે ને ઉપદેશ આપવામાં. જો અમારામાં આચાર ન હોય અને અમે ઉપદેશ આપીએ તો એ શોભા પણ નથી. હજી કદાચ કોઈ આચાર પાડતો અમે ખુલ્લું કહે છે આ કરવું જોઈએ પણ અમે નથી કરતા, પણ કરજો. એમાં બહુ ચોખ્ખું રહેવું પડે. આ તો પ્રભુનું શાસન છે. મારા ગુરુજીએ મને કીધું હતું કે તું જે જગ્યા પર બેસવાનો છે એ કાંટાળો તાજ છે. તું જે જગ્યા પર બેસવાનો છે એ કાંટાળો તાજ છે. બીજું સાહેબ સમજણ ન પડી કે સમજણ નહીં પડે એટલું સમજ કે તને એ લોકો તાજ જોશે, કાંટો તો જ્યાં બેઠો હશે ને એને જ વાગશે. ત્યારે તો શબ્દો લઈને નીકળી ગયો, પણ આજે ડગલે પગલે સમજાય છે કે આ જગ્યા પર બેઠા પછી ક્યાંક આચારને ચૂક્યા, ક્યાંક વિચારને ચૂક્યા, બોલીએ છીએ કાંઈક ને હોય છે કાંઈક, આવું જો ક્યાંક દેખાય, અથવા આપણા જીવનમાં પરિવર્તન યોગ નથી, ખાલી ઉપદેશકમાં જ સારા છે, તો આ કાંટાળા તાજના કાંટા અમને જ વાગવાના છે. અનંત સંસાર અમારો જ થવાનો છે. આચાર પ્રધાન આચારને તો પહેલાં રાખીને ચાલુ કરે છે, અને એ ઉપદેશ જ બીજાને તારણહાર બને છે. એવો આપેલો ઉપદેશ જ ફળીભૂત બને છે. બાકી તો ખાલી લેક્ચર આપ્યું કહેવાય છે. એટલે જે પમાડવું છે એની પહેલાંની ભાવના અમારી અંતર પણ એટલી અમારે ઉતારવી જ પડે, તો જ એની અસર સામેવાળા વ્યક્તિમાં થઈ શકે છે. ખ્યાલ આવ્યો? બાદર જે દેખાય છે તે સૂક્ષ્મ જે નથી દેખાતા, જેટલા જેવો દેખાય છે બાદર છે. ખ્યાલ આવ્યો? એ બાદર જેવો દેખાય એના પર દુઃખ નહીં કરવાનું. ઘણાને આપણા બે પ્રોબ્લેમ છે, કેટલાક લોકો આવે તો આપણને બહુ ગમે, અને કેટલાક લોકો આવે તો આપણને અણગમો થાય. આ ન આવે તો સારું, ને કેટલાક આવે તો સારું. આવું કેમ? બાદર જેવો તો દેખાય છે ઓછા, એમાં બી આવો વિચાર આવે. શા માટે? હશે પુરવોના કોઈ આપણા કર્મ, અમુકને જોઈને આપણે રાગ થતો હશે ને અમુકને આપણે દ્વેષ થતો, પણ બહુ દ્વેષ નહીં કરવાનો હોય. બધાના કુટુંબની અંદર બે માણસ એવા મળ્યા જ હોય કે જે લોકોની રેણી કરની આપણી પ્રસંગમાં આવે તો આપણને ન ગમે એવી હોય. અમે એક આંબીલ સલામ આંબીલ બહુ તપસ્વી હતો, આંબીલ સલામ આંબીલ કરવા આવે, પણ આંબીલ કરતાં કરતાં નાકમાંથી બધું કાઢે ને લૂછે ને, તો માન અમારા તો આંબીલા ડૂચા જતા હોય અંદર, તો લુખ્ખું ભાવવાનું હોય તો માન ખાતા હોય, આવતા હોય, અને એમાં એ આપણી સામે વિશે આવું કરે, શું હાલત થાય આપણી? હવે હોય, હવે બે માણસ તપસ્વી છે એટલે આસાદ ન કરે તોય આપણે કર્મ બંધાય, એટલે આસાદ તો કરાય નહીં, અને આવું કરે એટલે એ આપણે ગમે નહીં. આવું બધું હોય. બધું પછી કઈ જગ્યાએ પછી કેટલીક જગ્યાએ કેટલું વર્ણન ન હોય, આપણે દૂર થઈ જવાનું, આપણો ધર્મ પછી. બધી જગ્યાએ આપણને ફાવે એવું ન હોય. આપણા વડીલ હોય, કુટુંબી હોય, પણ કદાચ અમુક પ્રસંગમાં સારા કપડાં પહેરીને ન આવે એટલે આપણને થોડું એમ થાય કે આવા કપડાં પહેરીને કેમ આપણા પ્રસંગમાં આવતા હશે. આપણે થાય ક્યારેક આવું, એના વ્યવસ્થિત તૈયાર થઈને ન આવ્યા હોય તો જે જગ્યાએ જે ચૂકાય તો એ ચૂકાય જ કહેવાય. જે પ્રસંગમાં કહે તો કોઈની પ્રસંગની શોભા ઉતારવા માટે થોડી જવાય. આચારાંગમાં એક પદાર્થ છે કે બાહુબલીજી જ્યારે દીક્ષા લઈ લે છે ત્યારે પછી એને એમ થાય કે દીક્ષા તો લીધી, શ્રવણ બેલગોડા કે આદિનાથ ભગવાન પાસે જઈશ તો 98 ભાઈઓ નાના હતા, એમનો બીજો નંબર હતો, ભરત ચક્રવર્તી પહેલા હતા અને 98 ભાઈઓ નાના હતા. 98 ભાઈઓ તો પહેલેથી દીક્ષા લઈને કેવડાને પામી ગયા હતા. ઉલ્લેખ એમ થાય છે કે એને વિચાર આવે છે કે હું ત્યાં જઈશ તો મારા નાના ભાઈઓને વંદન કરવું પડશે, પણ હકીકતમાં આચારાંગમાં પદાર્થ એમ લખ્યો છે કે એ બધા તો હાથી જેવા છે. હાથી એટલે સારા અર્થમાં, એ બધા તો હાથી જેવા છે, અને એના વચ્ચે ઊંટ જેવું સારું નહીં લાગવું, એ લોકોની વેલ્યુ ઘટશે. કેટલો સરસ પદાર્થ મૂક્યો છે કે એ હાથી જેવા છે, કારણ કે કેવડાને પામી ગયા છે, અને એમની વચ્ચે હું જઈશ તો હું તો ઊંટ જેવો છું. ઊંટ જેવો લાગીશ ને, હું તો ઊંટ જેવો છું, કારણ કે હું તો કંઈ પામ્યો જ નથી હજુ સુધી. તો હું ત્યાં ઊભો રહીશ તો એમની શોભા ઘટશે, માટે મારે નથી જવું, હું પામીને જાઉં માટે ઊભા રહીશ. ત્યાં ઉલ્લેખ નથી કર્યો કે એને વંદન કરવું પડે માટે, એવું ઉલ્લેખ નથી કર્યો. એમને ઉલ્લેખ વંદન કરવા સાથે એને વાંધો નતો. હવે 6ઠા 7મા ગુણસ્થાનકમાં હોય, 1 વર્ષ ઊભા રહ્યા હોય, પંખી માળા નાખી ગયા હોય, દાઢીમાં ઓલા ઈંડા મુકાઈ ગયા હોય, પગમાં ઓલા પાણીઓ ઊભા રહીને આમ મજાથી ખણીને જતા હોય, પગનો ટેકો લઈને ખીર રંધાઈ જતી હોય, તોય જે માણસ હલે નહીં, એની અંદરની પરિણતિઓ કેવી જબરદસ્ત હશે. આખી શરીરમાં વેલ વીંટાઈ ગઈ, વેલ કેવી રીતે ઊભા રહ્યા હશે 12 મહિના સુધી. હવે આટલી ઊંચી કક્ષામાં 6ઠું 7મું ગુણસ્થાનક એવો વિચાર હોય કે હું નાનાને વંદન ન કરું. એટલે બહુ, જોકે બીજા આગળમાં લખ્યું બી છે કે વંદન ન કરવાનો ભાવ હતો, જે હશે તે બંને માનો. આ મસ્ત બજાર છે કે એ લોકો હાથી જેવા છે, એમાં ઊંટ જેવું હું જઈશ તો કેવો લાગીશ. કોઈનો પ્રસંગ બગાડવા થોડી જવાય, પ્રસંગ તો સારું ઉઠાવવા જવું પડે. ખ્યાલ આવ્યો બરાબર? એટલે જે જગ્યાએ જે ઔચિત્ય સેવન કરવું પડે કરવું જ પડે. જે પ્રસંગમાં જે રીતે જવાતું એ રીતે જવું એ શ્રાવકનું કર્તવ્ય છે. તમે શ્રાવક છો તો તમારા હાથમાં સોનાની વીંટીઓ હોવી જોઈએ. તમે શ્રાવક છો તો આમ એવું ન દેખાવું જોઈએ, અને ત્યારે તમે શાસનના મોટા કામ કરવા જાઓ છો ત્યારે તો અચૂક તમારી પાસે સોનાની વીંટીઓ હોવી જોઈએ. તમે લાગવા જોઈએ કે તમે સામાન્ય પરિસ્થિતિના નથી, તમે સુખી કરના છો. જો તમે આમ સામાન્ય રીતે નીકળી ગયા છો ને તમે એમ નીકળ્યા છો, સારા કામ કરો છો,
લોકો કહે છે એના પોતાના પાસે કંઈ છે નહીં, શું શાસનનું કામ કરવાનું? શાસનના કામ કરનારને, બાહ્ય કામ કરનારને બીજાના પૈસેથી જ્યારે સારા કામ કરતા હોય એ સમયે એને પોતાની અવસ્થા એ બતાવવી પડે કે એની પાસે 3 વીંટી, 1 સોનાની છે ને 1 પોચી છે. સમજાઈ ગયું? આ જરૂર છે ઔચિત્યમાં. તમારી સ્વભાવ એવી લાગવી જોઈએ કે તમે કાંઈક છો, તો તમને લોકો વિચારીને કે પૈસાની દ્રષ્ટિએ આવે ત્યારે માણસ ઓળખવામાં આવે, એનું બાહ્ય સ્વરૂપ ઓળખવામાં આવે, એના ગુણો નહીં. ત્યારે આ બધી વસ્તુનું બંધારણ સમજીને ચાલવાનું છે. એમને એમ કાંઈ ચાલ્યા નથી જવાનું. જે શોભા શ્રાવકને કીધી જ જોઈએ જ. પૂજા કરવાની આંગળીની અંદર આપણે વીંટી પહેરીએ એટલે પહેરીએ જ. એ પછી તમે મને નહીં કહેતા કે તે કેમ નથી પહેરી પાછી, એટલે તમને પાછી તમે કેમ નથી પહેરીએ શંકા તમને પાકી આવશે. કાંદલી બાજુ રાતના સમયમાં નીકળવું જોખમ હોય છે ક્યારેક ક્યારેક, અને બધું તમે જાણો છો ત્યારે ચોરીના પ્રસંગ બનતા હોય એટલે એ બધું રાતના ટ્રેનોમાં જવું મુશ્કેલ છે થોડું, રસ્તા બધા એવું બરાબર નથી એટલા માટે ન પહેરતા હોય. બાકી આપણી અનુકૂળતા હોય તો આપણે પહેરવી જોઈએ, કાળ પ્રમાણે આપણે વાંધો ન હોય તો પહેરવી જોઈએ. ડર લાગતો હોય કે વાંધો આવતો હોય આપણે અમુક રીતે ન પહેરે, જુદી વસ્તુ છે. બેસી ગયું આટલું બરાબર? ભાદર અને સૂક્ષ્મ સમજાઈ ગયું. પર્યાપ્ત અને અપર્યાપ્તા. અપર્યાપ્તા જીવો તો જન્મે ને મરે, પર્યાપ્તા જ મોટા થાય. આપણે બધા પર્યાપ્તા છે એટલે આપણે મોટા થયા છે. ગર્ભની અંદર એક સાથે આપણે 9 લાખ જીવોએ જન્મ લીધેલો. કેટલા એક સાથે હતા આપણે? 9 lakhs. 8,99,999 જીવો તો ચવ્યા, બાકીના એક જીવ મોટા થયા આપણે. 8,99,999 જીવ હિંસા, એ બી મનુષ્યના જીવ હતા, પણ બધા અપર્યાપ્ત આવ્યા હતા. અપર્યાપ્ત હોવાને કારણે એ લોકો કમ્પ્લીટ ન થઈ શક્યા, આવતાની સાથે જ મૃત્યુ પામી ગયા. એનો ટાઈમ હતો માત્ર 48 મિનિટ, 48 મિનિટ્સ. ગર્ભમાં આવે અને 48 મિનિટમાં એ મૃત્યુ પામીને ચવી જાય. પણ જે પર્યાપ્તો જીવ હોય એ મોટો થાય, 9 મહિને જન્મ લે, 50 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષ જેટલું આયુષ્ય હોય એટલા આયુષ્ય સુધી પોતે જન્મે અને જીવન પૂરું કરે. એ પર્યાપ્ત. સમજાઈ ગયું બરાબર? ઓલા જેવો તો આવીને તરત, એ તો ખબર પણ ન પડે કે કેટલા ચવી ગયા છે. એવી રીતે અપર્યાપ્ત જીવો બીજે ક્યાં હોય? જે જગ્યા પર આપણે અશુચિ પદાર્થો છોડીએ છીએ ત્યાં બધે સમરસીમ જીવની ઉત્પત્તિ થાય. એ બી આપણા જ ટોયલેટ, બાથરૂમ વગેરેમાં જ્યાં પણ પડ્યું રહે ત્યાં બધે સુકાય નહીં ત્યાં સુધી, વિષ્ટા ગમે ત્યાં થૂકી લીધું ત્યાં, છેલ્લે બધું તો ઠીક, થાળી ધોઈને જમ્યા, થાળીમાં જમ્યા અને જમ્યા પછી થાળી ધોવાની તમે આદત નથી અથવા કર્યું નહીં અને વોશ બેસમાં થાળી મૂકી દીધી, ગઈ નોકર આવ્યો ને બપોરની 12 વાગ્યાની થાળી સાંજના રાતના 10 વાગે ધોવામાં આવી. 48 મિનિટની અંદર જ્યાં આપણા થૂક લાગ્યા હોય, જ્યાં આપણા હાથ અડ્યા હોય, જે આપણું એઠું વાસણ હોય એ વાસણની અંદર 48 મિનિટ પછી અસંખ્ય સમરસીમજીની ઉત્પત્તિ, જન્મ મરણ ચાલુ થઈ જાય છે. એટલે 12 વાગે જમીને ઊભા થયા હતા, 1 વાગ્યાથી જ્યોતપતિ ચાલુ થઈ, રાતના 10 વાગ્યા સુધી અસંખ્યતા જીવો જન્મી ગયા અને મૃત્યુ પામી ગયા. દોષ આપણા માથે છે, તો વાંધો નથી. માટે થાળી જઈને પીવાનું કહેવાનું કારણ એ છે. અને ખાલી પીવા માત્રથી નહીં, પીને ચોખ્ખી કરીને લૂછી દેવાની છે. અને જે રૂમાલ છે એ પણ ધોઈ નાખવાનો છે, એમાં પણ એઠું ન રહેવું જોઈએ. સમજાયું બરાબર? આ ધર્મ છે આટલો શિક્ષણ. બધું ગરબડ ચાલે તો કેમ ચાલે? એનાથી પણ આગળ વધીને ચલો ધોઈ નહીં ને બધું, તો એમને કીધું આપણે આ રસ્તો કરે ધોઈ નાખીએ, અથવા તમે એમને મૂકી દીધી, આટલા જેવોથી ઉત્પત્તિ થઈ, પસીનો આપણા શરીરથી જોઈન્ટ હોય તો ઠીક છે, હવે તમે શર્ટ પસીના વાળું છે તમે કાઢીને મૂકી દીધું. આપણા શરીર સુધી જ્યાં સુધી જોઈન્ટ હતું ત્યાં સુધી વાંધો નથી કે આપણા શરીરની ગરમી હતી. આપણા શરીરથી છૂટવું પડે તો 48 મિનિટમાં એ સુકાઈ જવું જોઈએ, એ તેને સૂકવી દેવાનું છે, પસીનાવાળું છે. જો ન સુકાય તો એમાં બી ઉત્પત્તિ થવા લાગે. ચોમાસામાં તો નિગોત જ થઈ જાય, લીલી રંગની કપડામાં નિગોત થઈ જાય, બહુ પસીનો થતો હોય ને કાળા રંગની નિગોત પડે કાપડમાં રીતસર. દાદા શેના કારણે? શરીરની અંદર એવા પ્રકારના રોગ અથવા એવા પ્રકારની વાસ છૂટે છે જેને કારણે અમુક પ્રકારના જીવો ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. માટે આ બધા સમરસીમ જીવો છે, એ બધા અપર્યાપ્તા જીવો હોય, ખબર પણ ન પડે, જન્મ મરણ ચાલુ થઈ જાય. માટે એઠું મૂકવાનું નહીં. એઠું મૂકવાની તો ફેશન ચાલે છે ને અત્યારે, તો કાંઈ પૂરું ખાય તો કે આ બધું ખાઈ ગયો, એટલે એઠું મૂકવું પડે. પૂરું ખાય તો એમ કે બધું ખાઈ ગયા, તો કેવો કેટલી ભૂખ લાગી ગઈ હશે. એટલે જમવા માટે ફેશન તો એ છે અત્યારે કે અડધું એઠું મૂકીને ઊભા થયું તો આમ સારું લાગે, છોડ્યું કાંઈ. એમાં જીવો અસંખ્ય ઉત્પન્ન થાય જ. ભગવાનની આગળ થાળી ધોઈને પીવાની છે. મારી એક બેન છે વિદ્યાર્થી, હોટલમાં થાળી ધોઈને પીએ, હોટલમાં જાય પાછા. આ બધું ફેન્સી ધર્મ છે અત્યારે બધા, તો કંઈ બોલા જેવું નથી. શીખજો કંઈક આમાંથી કંઈક પામજો, બીજું શું. પણ એકાસના બ્યાસના અને આંબીલ વગેરેમાં તો થાળી ધોઈને પીવાની છે. રોજ પીવો તો બહુ સારું છે. અને થાળી ધોઈને પીવા તો બધા રસ ભેગા થાય. તમે લો ગોલો ખાવ ને, 9 રસવાળો ગોલો,
લીલો, પછી શું કાચી કેરી ને કાલા ખઠ્ઠા ને ફઠ્ઠા ને બધું નાખાવું છો ને, એમાં તો મીઠો સ્વાદ આવે ને ઠંડો સ્વાદ આવે. આમાં તો તીખું આવે, ઘી આવે, તેલ આવે, મીઠું આવે, હળદર આવે, જીરું, કેટલા રસ, સબ રસ ભેગા થાય, આવું આવું પાણી મળે. આવું મળે ક્યાંય? આવો સરબત તો કોઈ બનાવી ન શકે. હાથનો મેં હાથ ધોવાના ક્યાં કે મેં તો થાળી ધોઈને પીવાની કીધી. હાથ ધોવાની વાત કરી જ નથી મેં તમને. હાથ ધોવો તો તમારો નહીં, મેં તો થાળી ધોવાની વાત કરી છે. હાથ ધોવાની વાત ક્યાં કરી છે? અને હાથ ધોઈને જમવા બેસે કે નહીં, હું હાથનો મેલ આવે. હાથ ધોઈને જમવા બેઠો તો હાથ ધોવા મેલ ક્યાંથી આવવાનો? ક્યાંયથી પણ ન આવે. ખ્યાલ આવ્યો? ટેસ્ટ આવે મેલ. એટલે આવું તો બહુ સરસ છે. અને એક થાળી ધોઈને પીવાથી આંબીલનો લાભ મળે. એક આંબીલ કરનાર આંબીલ કરે એવો લાભ એકવાર થાળી ધોવાથી મળે છે. એ બી એટલે આપણે આંબીલના લોલુપતાથી નથી કરવાનું, આપણે કંઈ ફળની આશાથી નહીં કરવાનું. એટલો લાભ બતાવ્યો છે એમ કહેવાનો છે. એટલે એ તપ છે પણ જાતનું કે થાળી ધોઈને પીવી. પણ એઠું તો ન જ મૂકવું. થાળી ધોઈને ન પીવાતી હોય તો પણ એઠું તો મૂકવાની આદત નહીં જ પાડી ક્યારેય. એ ન જોયું. કોઈના બી પ્રસંગમાં ગયા હોય તમે પણ એ આદત નહીં. ભલે થોડું લો, થોડું વાપરો, એઠું નહીં. જીવોત્પત્તિ ઘણી થાય વગેરે વગેરે કારણ છે. એટલે બાદર અને સૂક્ષ્મ, પર્યાપ્ત અપર્યાપ્ત, પ્રત્યેક અને સાધન. આ ફરક છે. લબ્ધિ પર્યાપ્ત અને કરણ લબ્ધિ અપર્યાપ્ત, પહેલા બે મુખ્ય પ્રકાર છે. અને પછી એના અંડરમાં કરણ પર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત એ પ્રકાર છે. પર્યાપ્તિ એટલે શું? તો કે 6 પ્રકારની પર્યાપ્તિ પૂરી કરવાની. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. થોડો પદાર્થ ઊંડો છે, જરાક સમજવાની કોશિશ કરજો. થોડું ડીપ જઈએ છીએ. આપણે પૂર્વભોમાં તો જે શરીર હતું બધું છોડી નાખ્યા. તમે ત્યાં અમેરિકા જો તો કબાટ ને બધું લઈ જશો કે છોડીને જશો? લઈ જવાનું એક બોટમાં. નહીં, કબાટ ને સોફો ને બધું એમ મોંઘું પડે. અહીંયા છોડીને જવાનું, ત્યાં જઈને લઈ લેવાનું તો સસ્તું પડે. બરાબર? એ પૂર્વભવનું શરીર આપણે છોડી દીધું. અને આ ભવમાં જ્યારે આવે ત્યારે તો એકલો આત્મા અને થોડા ઘણા કર્મો લઈને આવ્યા. અહીંયા આવતાની સાથે શરીર, સાચો શ્વાસ, ભાષા, મન બધું બનાવવું તો પડશે ને નવું. તે નવું બનાવવા માટે જે પૂતગલો ગ્રહણ કરી અને ફટાફટ એક એક શક્તિ પેદા કરે કે જેને કારણે લાઈફ ટાઈમ શરીર બનતું રહે, ઇન્દ્રિયો એકદમ વિકસિત થતી રહે, શ્વાસોશ્વાસ બ્રિધિંગ નોર્મલ ચાલ્યા કરે, ભાષાથી બોલવાનું સતત ચાલ્યા કરે, વિચારવાનું સતત ચાલ્યા કરે. એના માટે શક્તિઓ પેદા કરવી પડે. શક્તિ એટલે પર્યાપ્ત. એ તો અંતર્ગતમાં પેદા કરી નાખીએ પછી સ્પેરપાર્ટ બનતા જાય. એટલે શક્તિ એટલે પર્યાપ્ત. હવે બે પ્રકારના જીવો જે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરીને મરણ પામવાના છે, જેમ કે આપણે કમ્પ્લીટ કર્યું, એ બધા લબ્ધિ પર્યાપ્તા કહેવાય. પછી ઓલા ગર્ભની અંદર આવ્યા ને તરત મૃત્યુ પામી ગયા, જે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી જ નહીં, એની પહેલાં જ મૃત્યુ પામવાનું ફિક્સ હતું, એ બધું અપર્યાપ્ત. લબ્ધિ પર્યાપ્તા, લબ્ધિ અપર્યાપ્તા. હવે લબ્ધિ પર્યાપ્તામાં પાછા બે પાર્ટ, કરણ અપર્યાપ્તા, કરણ પર્યાપ્તા. લબ્ધિથી પર્યાપ્તા તો છીએ જ, ઉત્પત્તિ સ્થળે પહોંચી પણ ગયા, પર્યાપ્તિઓ પૂરી કરવાની ચાલુ પણ કરી. આપણો સમય છે 48 મિનિટમાં પૂરી કરશું, પણ 48 મિનિટ સુધી હજુ પૂરી થઈ નથી, થઈ રહી છે, પ્રોસેસ ચાલુ છે, કમ્પ્લીટ થઈ નથી. ત્યાં સુધી આપણે કરણ અપર્યાપ્તા કહેવાય છે. કરવાના તો છીએ જ, પણ હજુ પ્રોસેસમાં છે. જેવી પર્યાપ્તિ પૂરી કરીએ કરણ પર્યાપ્તા કહેવાય છે. ખ્યાલ આવ્યો? પણ તમારે એમાં આટલું જ પકડવાનું હતું. આપણે પર્યાપ્તા છીએ, બીજા બધા અપર્યાપ્તા છે. આપણો હેઠવાળ ને આપણી અસૂચિ 14 પ્રકારના બહેનોના, 9 પ્રકારના પુરુષોના, કાનમાંથી ને નાકમાંથી ને મોઢામાંથી ને આંખમાંથી પિયા નીકળે ને કાનમાંથી મેલ નીકળે, નાકમાંથી જે પણ કાંઈ બધા અસૂચિ પદાર્થો નીકળે છે, ટોયલેટ બાથરૂમ બધા 48 મિનિટમાં જો ન સુકાય તેમાં સમૂર્છિમજીવની ઉત્પત્તિ થાય છે. ખ્યાલ આવ્યું? બરાબર. એટલે આ બધી વસ્તુ સૂક્ષ્મ છે. સાદું જીવન માટે પરઠવાની વિધિ છે. આપણે પણ વર્ષો પહેલાંના શાસ્ત્ર ખોલશો ને તો પૂજા કરવા માટે બેસવા માટેની સ્નાનની વિધિ હતી. ખુલ્લામાં પરાત રાખીને એનામાં પાટલો રાખીને નાહવા માટે બેસવાનું. એ નાહ્યા પછી શરીરના મેલવાળું પાણી બધું પરાતમાં ભેગું થાય, એ પરાતને આપણે પછી ખુલ્લામાં પલટવી દેતા. એટલે બાથરૂમ બધું એ બધું હતું નહીં, એવું હતું બધું. અત્યારે તો બધું શક્ય અહીંયા નથી બધું. હજુ પણ મહેસાણા પાસામાં અમે લોકો ખુલ્લામાં જ નાહવાનું. ખુલ્લામાં એટલે પતરાના શેડમાં, વિદ્યાર્થીઓ બધા સાથે જ હોય, એવી રીતે જ નાહવાની સિસ્ટમ છે. બાથરૂમો નથી બનાવ્યા છે, પછી વર્ષો પછી બની જશે. અત્યારે તો નથી બન્યા અત્યાર સુધી. એવી રીતે નાહવાની સિસ્ટમ હતી. ખ્યાલ આવી ગયો? તો બરાબર. આગળ ચાલુ છું. પર્યાપ્ત અપર્યાપ્ત પછી આવે છે પ્રત્યેક અને સાધારણ. એક શરીરમાં એક જ જીવ, પ્રત્યેક
પણ અનંતતા જીવો છે એક શરીર મળ્યું છે સાધારણ, જેને અનંતકાય કહેવામાં આવે છે. બટાટા, કાંદા, લસણ, ડુંગળી અનંતકાય છે, મશરૂમ અનંતકાય છે. અને પ્રત્યેક એટલે એક શરીરમાં એક શરીર. આપણું એક જીવ, આપણું એક શરીર, આપણે પ્રત્યેક છે. ઓલું અનંતકાય છે. માટે અનંતકાય વાપરવાની પ્રભુએ ના પાડી છે. કંદ નહીં વાપરવાના. જે કઠોળમાં અંકુર ફૂટી ગયા હોય એવા કઠોળ નહીં વાપરવાના. અંકુર એટલે સમજો છો ને, દાણા ફૂટી, અંકુર ફૂટી ગયા હોય, ફણગાવેલા નહીં વાપરવાના, ના પાડી જ પ્રભુએ. બહુ કઠોળ હોય પણ એ બધું ધ્યાન રાખવાનું. કાબુલી ચણામાં, મગમાં, ક્યારેક ક્યારેક વાલમાં ફૂટી જાય છે, એ નહીં વાપરવાનું, એ બરાબર નથી. પછી ફંગસ, બ્રેડમાં ફંગસ આવે, બ્રેડ ન વપરાય. ફંગસ એટલે સમજો જ કે નહીં બાજુ ઓલું લીલ ફૂગ, એના પાવડર હોય. ઈસ્ટ આવે છે ને, ઈસ્ટ બ્રેડ બનાવવા માટે ઈસ્ટ વપરાય. ઇડલીનો આથો લાવવા માટે એમાં ક્યારેક ક્યારેક ઈસ્ટ વપરાય. જલેબીનો વહેલી સવારે આથો લાવવો હોય તો ઈસ્ટ વપરાય. જલેબીનો આથો તો સવારે મૂક્યો હોય તો સાંજે આવે. એનો આથો જલ્દી લાવવો હોય એટલે એમાં ઈસ્ટ નાખવામાં આવે. ઈસ્ટમાં શું નાખવામાં આવે તો ફંગસ નાખવામાં આવે. નિગોત બધી ઉગે ને રસ્તા પર, લીલીને કાઢીને ધોળી, એનો પાવડર છે બધો. નિગો જોતા ચીડ ચડે છે ને એનો પાવડર વપરાઈ જાય છે, ઠલવાઈ નાખો છો. એટલે બધું ધ્યાન રાખવાનું. આ બધું સવારના તમે એલું બ્રેકફાસ્ટ રાખ્યો હોય, ફંક્શન ને જલેબીનો પ્રોગ્રામ રાખ્યો હોય, ઇડલીનો પ્રોગ્રામ રાખ્યો હોય, મહારાજને પૂછો મહારાજ જૈન? હા એકદમ જૈન. શું નાખ્યું કે ઈસ્ટ નાખી દઈશ એટલે હમણાં હાથો આવી જશે કે. એટલે બધું ધ્યાન રાખવાનું, બધું વિવેક રાખવાનો. જલેબી બલેબી પકડાઈ ગઈ તો લોચો પછો. દશેરાની જલેબી ન ચાલે. રાવણ વધ થયો કે ન થયો બહુ દૂરની વાત છે. જલેબી તો નહીં જ ખપે આપણા પ્રમાણે, કારણ કે આથો જ ન આવી શકે. આજે પણ મહેસાણા પાસામાં અમને જલેબી વપરાવે. દસરે તો ઓળી ચાલતી એટલે ઓળીમાં ન કરે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થી આંબીલ કરતા હોય. વધ દસમના કે વધ નોમના દિવસે જમણવાર રાખ્યો હોય અને એમાં ખાસ જલેબીને ફાફડા રાખ્યો હોય, પણ સાંજનો જમણવાર હોય અમારો. સવારે આથો કર્યો હોય, સાંજે ખાસ આથો આવે, પછી એમાંથી જલેબી ઉતરે. તો રેકડીમાં લાઈન લાગી હોય ને ઊભા ન રહે તેમ લાગે ને આપણે કંઈક ઓછું કર્યું. એ બી પર્વ હોય ને, રેકડીની મજા તો રેકડીમાં જ આવે. એટલે એ પર્વ જોઈએ આપણને. આમ લાંબી લાઈનમાં સવારમાં ઊભા રહ્યા હોય, હાફ પેન્ટ પહેરીને ઊભા રહેવાનું, રેકડીમાંથી ખરીદવાનું, બધું કેવી હાલત છે. ચોખ્ખું ઘીનું મળે તો એનો જોઈએ, તેલમાં તળેલું ઘીમાં બોળેલું મળે તો ચાલે આપણને, ઠાલવી નાખીએ. પણ રાગ ઓછો ન થાય આપણો. ગમે તેવું ઠાલવું છે બસ પેટની અંદર, ગટર સમજી દીધી છે, નાખ્યા કરો. પ્રભુની આજ્ઞા તો આમ દૂર લાગે આપણને. સાધારણ જીવો એટલે અનંતકાય જીવોને વાપરવાની મનાઈ છે. ઘરે પણ નહીં, બહાર પણ નહીં, ફોરેન પણ નહીં, ક્યાંય પણ નહીં. આજ્ઞા છે પ્રભુની. બધે બધું મળી જાય છે, કોઈ બાના નહીં કાઢવાના, બાકી ભૂખ્યા રહેવાનું, વેફર ખાખા કરવાની, બીજું કાંઈ નહીં ખાવાનું. બધું મળે, કેમ ન મળે? ધર્મ કરો તો બધું સામેથી મળવું જ જોઈએ. ડરો નહીં, બધું મળશે સામેથી. હિંમત રાખો, બધું જ મળે. કરેલો ધર્મ ક્યારે એડે જતો જ નથી. ધર્મ જ બધી ગોઠવણી કરે, ન શું કરે, પણ પાડવું જોઈએ. જે લોકોને ધારે છે એ બધું જ પાડી શકે છે, જે ધારતા નથી એ નથી પાડી શકતા. મનના ઢીલા છે, બધે ઢીલા છે. મનથી મજબૂત છે, બધે મજબૂત છે. માટે એ પ્રમાણે પાડવું જોઈએ. કોઈ પણ પ્રકારના ગાજર, મોથ અને વથુલાને પાલક ભાજી વપરાતી નથી. બહારની અંદર તમે ચટણી લેશો ગ્રીન કલરની તો એકદમ ગ્રીન ગ્રીન દેખાય, ઘરમાં કાઢી પડે અને બહાર તમને ગ્રીન દેખાય. એટલે મહારાજને પૂછ્યું, મહારાજ આટલી ચટણી તમારી ગ્રીન ને અમારી કાળી કેમ પડે છે? કે પાલક નાખવાનું. સરસ, આ પાલક નાખ્યું જ અમને ખપતું નથી. તો કે કલર માટે તો પાલક નાખવું જ પડશે મારે. તો અમને ન ચાલે પાલક ભાજી, ના પાડી છે અમને પ્રભુએ. જીવીચારમાં લખ્યું છે પલ્લંકા, પાલક ભાજી ચાલતી નથી. એટલે બહાર તમારે જે બી વાપરો એમાં કોથમીરની ચટણી ક્યારેય નહીં વાપરવાની. બસ આટલું ધ્યાન રાખો. એટલે ચલાવો ને થોડુંક. હવે સ્વાદ થોડોક ઓછો તો હું ફરક પડ્યું, પણ તમને આમે કોથમીર 4 મહિના ચાલે છે. તમારા ભેળના દિવસો એ 4 મહિનાના જ છે. પછી ક્યાં ભેળ વપરાય? જો ચટણીવાળી વાપરવી હોય તો કોથમીર 4 મહિના ચાલે. ખબર છે ફાગણ શું તેરસ આવી રહી જ. હવે ડ્રાયફ્રૂટ બંધ થઈ જશે, કોથમીર બંધ થઈ જશે, કોબી બંધ થઈ જશે, ફ્લાવર બંધ થઈ, ફ્લાવર તો અમે નથી વાપરતા, બધી મેથીની ભાજી બંધ થઈ જશે, કેરીનો રસ ચાલુ થશે ને, ચિંતા શું કરો, ખાવાનું. એક ભગવાને બધું ગોઠવી તો આપ્યું છે, એક બંધ થાય તો એક ચાલુ થાય. હાજી એ ખાવા વાંધો નથી એમાં, પણ એમાં શું થયેલું, તમે આમ છોતરા કાઢો, ભાઈ છોતરા એઠા દેરાને શું કરશો? કે આપણે એનું શાક ઓલું બેસનમાં કરીએ, બરાબર, પછી એનું એક એક પીસ કાંઈ આખું તો ખવાય નહીં, એટલે આપણે ઓલું વાપરીને ઓલા જે છોતરા છે છોતરા કાઢી દઈએ.
પછી વિધિ એવી છે કે જેમ થાળી છે ને તો એક એક છોતરા ધોવાના છે. તમને ગમવાનું જ આવું હતું ભાઈ? સિઝનમાં વાપરવાના, સિઝન સિવાય નહીં વાપરવાના. એની સિઝન કઈ છે બસ તેમાં વાપરવાના. સિઝન જ અમુક વસ્તુ સારી ને, સિઝન પતી જાય પછી વસ્તુ તમને ગુણાકારી ન બને. બાકી એ 12 મહિના વાપરવામાં કંઈ બાદ નથી. 12 મહિના ચાલે છે પણ સિઝન વગર તમને એ વાપરવાનો કંઈ અર્થ નથી. એમ એ સિઝનમાં વપરાય તો જ એ ગુણાકારી છે. દરેકની વ્યવસ્થા જુદી હોય પણ એને બાદ નથી, કોઈ નિષેધ નથી થયો. એટલે કારેલાનું શાક ને કેરીનો રસ ચાલુ કરી છે, કડવું મીઠું બધું ભગવાને ગોઠવી આપ્યું છે. એક બંધ થાય તો બીજું ચાલુ થઈ જ જાય, ચિંતા નહીં કરો. તલ અને ઓસાવાના ખ્યાલ છે ને, તલ અને ટોપરા ઓસાવાના એટલે શું? ગરમ પાણીમાં ગરમ કરવાના અને તો જ ખપશે 12 મહિના, નહીં તો નહીં ખપશે. રાજગરો ખપતો નથી, ખસખસ ખપતી નથી, બી આપણને ન ચાલે. દુબઈમાં એન્ટ્રી મારો ને ખસખસ હોય તો શું હાલત થાય? પાછા જ ન આવો, ખબર ને બધું. ત્યાં કેવા સીધા ચાલો. દુબઈમાં જો કલોક હોય કે ખસખસ લઈને નહીં જવાનું, 10 આમ ઉપયોગ રાખીને ખસખસ એક દાણો ન લઈ જાઓ. ભગવાને કીધું જ કે ખસખસ નહીં ખાવાની, તો ત્યાં બી એટલા કડક રહેવાનું. સમજાયું બરાબર? શું થયું? બોલો બોલો, શું શંકા છે? ન જ ખપે ને, અસંખ્ય જીવો છે, અભક્ષ્ય છે. એ તો એની ચીકી પણ ન ખપે, બનાવવાથી નહીં લાવવાની. બધું હવે એનાલિસિસ નહીં કરો કે ક્યાં મળે. A1માં મળે જ પછી A1 ક્યાં નહીં પૂછતા, બસ સ્ટોપની બહાર આવ્યું. કર્તક વધ એકમથી ક્યારથી ખપે એમ પૂછ્યું કે ક્યારથી ન ખપે એમ પૂછ્યું? વાપરવાનું પૂછ્યું. સાતથી વાપરવું કે સ્વાદ વગર વાપરવાનું છે? તો તમે વાપરશો તો મને દોષમાં પાડશો પાછું. કારતક વધ એકમથી ખપે. ચોમાસું પૂરું થાય પૂનમ સુધી નહીં વાપરવાનું, પૂનમ પછી એકમથી ચાલી શકે. પણ છે ને પહેલાના કાળની અંદર શ્રાવકો ઓળી પતે ને પછી કેરીનો વપરાશ ચાલુ કરતા, એટલું પાડતા હતા એમ કહેવાના છે. હવે એવું નથી. હવે તો જેના ઘરે પહેલી કેરી આવે એ માણસને 4 આંગળ ઉપરથી જાય કે ઓહો દેવલોક છે આના ઘરમાં. એટલે પહેલી કેરી આવે એ માણસ પૂજનીય છે અત્યારે તો. પણ હકીકત એ છે પહેલી કેરી મહત્વની નથી, ચૈત્ર ઓળી પતે પછી. ફાગણ વધ એકમ, ફાગણ 14 પૂનમ તામે ન વપરાય, એકમ બોલવાનું. ફાગણ વધ એકમથી ખપે. પણ પહેલાના કાળની અંદર લોકો એટલું પાડતા હતા, ફાગણ મહિનામાં તરત ચાલુ નતા કરતા, ચૈત્રોડી સુધી ખેંચતા હતા, ચૈત્રવદથી ચાલુ કરતા હતા. એક વપરાય નહીં એના માટે નહીં, એટલું ઉતાવળમાં શું કામ વાપરવાનું? ઓળી પતે પછી વાપરવું એમ. એટલીસ્ટ એટલું કરવાનું કે કેરીનો વપરાશ ચાલુ કરો તો પહેલી કેરી પરમાત્માને ધરવાની એક ભાવથી, અને પછી ચાલુ કરો. એક આપણે વર્ષોથી એક કરતા આવ્યા એટલે કરતા રહેવા. એટલે આ બાજુ વાત થઈ આપણે પ્રત્યેક અને સાધારણ. અનંત કાંઈ વપરાતું નથી, ખ્યાલ આવી ગયો. ગમે તેવું તમારે શરીર વીક થાય, ડૉક્ટરો ઠોકીને કહે કે ગાજર ને પાલક ને શું ઓલું લેવું પડશે ને બીટ, કશું ચિંતા નહીં કરતા. વિશ્વાસ રાખજો પ્રભુના પર, એમાં કાંઈ સત્વ ઓછું 2 દિવસ લેટ મળશે. કાકડી ટમેટા વાપરી લેજો, બધું સત્વ ત્યાંથી મળી જશે. પરંતુ એ ભૂલથી પણ એને નાખવાની કોશિશ નહીં કરતા. 4 દિવસ લેટ ઊભા થશો ને કાંઈ વાંધો નહીં, આરામ કરશો. પણ અભક્ષ્ય વસ્તુને મોઢામાં પ્રવેશ તો નહીં જ આપતા, એટલે નહીં જ આપતા. પ્રભુની આજ્ઞા છે, એને ક્યારેય ઢીલા નહીં પડતા. મનથી સ્ટ્રોંગ બનજો, કાંઈ નહીં થાય, વિશ્વાસ રાખજો. સૂંઠ ખપે, આદુ ન ખપે. તે 12 ચા પીતા હોય તો આપણે મોટો પ્રોબ્લેમ છે, અદરક આવે છે. માટે 12 ચા પીવાની નહીં, ને પીઓ તો સૂંઠવાળી પીવાની, કાં તો અદરક વગર નહીં પીવાની. ન જ ખપે. આમ તો બહારનું કંઈ જ ના. બહાર શું ખપે એવું શું છે? કાંઈ આવો પ્રશ્ન કરો. બહાર શું ખપે મને બતાવો, બહારનું શું ખપે? એટલે હમણાં ભાઈ કે બહારથી આલું ઘરે ખપે કે ના? છે બટ આદુ નીચેથી જ કાઢે ને, એ ભલે સુકાવીને ખાય તો એ ઔષધ કાઢે ત્યાં જ આદુ ન વપરાય. પણ આદુમાંથી બનેલી સૂંઠ, લીલી હળદરમાંથી બનેલી સૂકી હળદર અને કચુરો, આ 3 શરીર માટે જરૂરી છે અને ગુણાકારી છે, ઔષધરૂપ છે, માટે એને વાપરવાની આ પાડી છે. ઔષધમાં નિષેધ ન કરાય. એ શરીરમાં કંઈ હળદર વગેરે સ્વાદ માટે નહીં, શરીરના આરોગ્ય માટે લેવામાં આવે છે. આરોગ્યતાને માટેની નિષેધ નથી કરાય. ખ્યાલ આવી ગયો બરાબર? આગળ ચાલી. પ્રત્યેક સાધારણ પછી આવે છે સ્થિર અને અસ્થિર. દાંત વગેરે અવયવો સ્થિર મળ્યા છે, અને આંગળી વગેરે જીભ વગેરે અસ્થિર મળી છે. પુણ્ય છે માટે. જો દાંત હલવા લાગે તો પાપનું ઉદય અસ્થિર થઈ ગયું, અને જીભ સ્થિર થઈ જાય તો વધારે લોચો. અસ્થિર સ્થિર ન થવા જોઈએ, સ્થિર અસ્થિર ન થવા જોઈએ. સ્થિર સ્થિર રહેવા જોઈએ, અસ્થિર અસ્થિર રહેવા જોઈએ.
એમાં અત્યારે તો વીક હાડકા છે, આમ 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 હાથ રાખે કોઈ ને ટેકો આપી દીધો તો હાડકું ઉતરી જાય બિચારા, ત્યાં પાટા લઈને ફર્યા કરતો હોય. કેવી હાલત! ફ્રેક્ચરો પર ફ્રેક્ચરો આવી જાય ને 10 ફ્રેક્ચરો ને 20 ફ્રેક્ચરો, આ કેવી દશા છે! તો એ સમયની અંદર શરીરનો બાંધો મજબૂત હોવો જોઈએ. સ્થિર અસ્થિર નામકર્મને કારણે આ બધું મળે છે. એના પછી આવે છે શુભ અને અશુભ કર્મ. નાભીથી ઉપરના અવયવો શુભ છે, નાભીથી નીચેના અવયવો અશુભ છે. આપણે કોઈને પગ ન લગાવીએ, કોઈને ગમે પણ નહીં અને આપણે લગાવીએ પણ નહીં. કોઈને ઉઠાડવું હોય તો આપણે હાથથી ઉઠાડવાનું, પગ લગાડીને નહીં ઉઠાડવું. પગ લગાડવો એ આપણી શોભા પણ નથી અને અશુભ છે. નાભીથી નીચેના અવયવ બધા અશુભ કીધા છે, માટે ન કરો. એ બધું ટચ ન કરાવાય. પણ જે અત્યંત મૈથુન અવસ્થા ચાલતી હોય ત્યારે તે બધું પાપનો ઉદય એટલો ભયંકર હોવાને કારણે ત્યારે બધું ગમતું હોય. બાકી કોઈ જગ્યા પર પગનો ટચ ક્યારેય કોઈને ગમશે નહીં. મારે ભૂલથી પણ જો કોઈને ક્યાંય ટ્રેનમાં કે ક્યાંય પગ લાગી જાય તરત સોરી અથવા એકબીજાને પગે લાગવાની પ્રથા એ વ્યવહારમાં ચાલે છે, એ દેખાય છે. સ્થિર સુખ પછી આવે છે શુભક અને દુર્ભગ. બહુ મજાનું કર્મ છે. તમે કોઈના પર ઉપકાર કર્યો નથી, તમે એને કોઈ હેલ્પ પણ કરી નથી, તમે એને ક્યારેય મળ્યા પણ નથી, છતાં પણ એ વ્યક્તિને તમે પ્રિય લાગો, એ વ્યક્તિ તમને બહુ રિસ્પેક્ટ કરે. દાખલા તરીકે અમે લોકો ટ્રેનમાં ચડ્યા, 4 જણા બધા બેસી ગયા છે, અમે ટ્રેનમાં ઊભા રહ્યા વચ્ચે, કોઈ જગ્યા તો ખાલી નથી. અચાનક એક ભાઈ ઊભો થઈ જાય, અમને બેસાડી દઈને પોતે ઊભો રહી જાય. ઓળખાણ નથી, પીછાણ નથી, હસ્યા નથી, સ્માઇલિંગ નથી, કશું જ નથી. પણ સૌભાગ્ય નામ કર્મ જ્યારે ઊભું થઈ જાય ત્યારે બધું આમ આનંદ છલકાઈ જાય. વેલકમ વેલકમ થઈ જાય. તો ભલે પધાર્યા એમ નહીં, વેલકમ. ભલે પધાર્યામાં તો તમે ભલેનો મિનિંગ સમજાય કે નહીં? મને તો ભલેનો મિનિંગ હજુ સમજવાની વાર લાગે. ભલે એટલે કયા અર્થ? એ ભલેનો મિનિંગ હજુ હું ગુજરાતીમાં સમજી નથી શક્યો. વેલકમ તો સમજાય થોડું, વેલકમ, આવો આવો. માટે શુભક ઉપકાર ન કરો તો બી સર્વજનને પ્રિય લાગે. દુર્ભાગ્ય નામ કર્મ સૌથી ડેન્જર. અત્યારે બધાને દેખાય ઉપકાર કર્યો હોય, ખરેખરી રીતે ઉપકાર કર્યો હોય, રિયલમાં ઉપકાર કર્યો હોય તો પણ આપણને અપ્રિય લાગે, તો બી એ લોકોને આપણે અપ્રિય લાગે. બધું કરે છે, છેલ્લે એમ સાંભળવું પડે કોને કીધું તું તને કરવાનું, તું આવ્યો એટલે તું કરે છે. બોલો કેવી હાલત થઈ આપણે. આટલું સારું કર્યા પછી એક અક્ષર આપણું સારું, આપણે એના માટે આપણા પ્રસંગમાં એને આગળ કર્યા, એના પ્રસંગમાં આપણે પાછળ કર્યા, આગળ બોલાવ્યો જ નહીં. આપણે અંદરથી દુઃખ થઈ ગયું. દુઃખ શું કામ કરે છે? સૌભાગ્ય અને દુર્ભાગ્ય નામ કરવાની જ આ તાકાત છે. સૌભાગ્ય પુણ્ય પ્રકૃતિ છે, તું ઉપકાર નહીં કરીશ તોય આગતા સાગતા મળશે. અને દુર્ભાગ્ય એટલી પાપ પ્રકૃતિ છે, તું મહેનત કરીને મરીશ તો પણ છેલ્લે તને કાંઈ નહીં મળે, યશ તો નહીં મળે, ને ભૂલથી પણ યશ લેવા જઈશ ને તો ડફના મળશે. કે ને તેજીને ટકોરો અને ગધેડાને ડફનો, આ કહેવત છે. ગધેડો ગમે તેટલો વાલો થવા જાય ને એના માલિકને તો એ ડફનો જ મારે. એ ગધેડો નજીક આવી ગમે જ નહીં. પેલું કૂતરું નાનું નાનું નજીક આવે તો આપણે વાલ કરવી ગમે. પુણ્ય છે ને, ઓલાને બિચારાને પાપનો ઉદય છે. એટલે આવું છે. જેની પુણ્યાઈ સારી છે, કાંઈ ન હોય તો વેલકમ વેલકમ થાય. જેની પુણ્યાઈ સારી નથી તો શું હાલત થાય? હમણાં આપણે બેઠા હોય અહીંયા અચાનક અમિતાભ બચ્ચન આમ એન્ટ્રી મારે તો તમે શું કરો? બોલો ને, અહીંયા બેસી રહે, કાંઈ નહીં, બોલાયો ક્લાસની હમણાં ઊભા થઈ જાઓ ને વંદન ને એ ભગવાન આમ આવો આવો, ઓલા ભાઈ તો ખુરશી ખાલી કરી દે, અરે વેલકમ, અહીંયા મારી ખુરશીમાં બેસો. ને પછી ખુશ થાય કે મારી ખુરશીમાં અમિતાભ બચ્ચન નહીં. ઓલા બાઇક પર બેસી ગયો તો ઓલા કે બાઇક જ નથી કાઢ્યો, હવે બાઇકને ભગવાન બનાવી દીધી. પુણ્ય છે ને ભાઈ આ બધું. દૂધનો ભયો હતો ને, જો આ એ પુણ્યાઈ ચાલી. એમ ભૂતકાળની અવસ્થા કેવી હતી, અને અચાનક જ્યારે પુણ્ય સરસ થાય છે ત્યારે વ્યક્તિઓની પોતાની કળાથી જ્યારે ખીલે છે ત્યારે જગત કેવું વંદે છે, પૂજે છે ને પુણ્ય બધું. એટલે ક્યારેક કદાચ જો કોઈના કર્મ એવા હોય કે જસ ન મળતો હોય તેને અફસોસ નહીં કરવાનો, ક્યારેય નહીં કરવાનો. માટે તો વસગ્રહમાં લખ્યું છે ને, ચિઠ્ઠવ દૂરે મનતો તુજ પનામો વી બહુ ફલો હોય, નર તીર્યેસુ વિજીવા પાબંતી ન દુઃખ દોગચ્છમ. દોગચ્છમ એટલે દુર્ભાગ્ય. યા કર્મની વાત નથી છે. ભગવાનને મંત્ર ગણવાનો સમય તમારી પાસે નથી, પૈસાના બંડલ ગણવાનો સમય છે તો કે એ છે. 100ની નોટ ગણાય પણ 100 નૌકારના માળામાં મન ન રહે, પણ 100 નોટ ગણીએ તો મન પાકું રહે. ભૂલ નથી થતી એમાં. આમાં બી 100 મણકા છે, આમાં 100 નોટ છે 500ની, આમાં મન રહે છે, મણકામાં મન રહેતું નથી. સારું કેવું ગજબ છે ને બધું. નાની લેખું ચિઠ્ઠવ દૂરે મનતો, મંત્રને સાઈડ પર મૂકી દો, ચાલો મંત્ર દૂર રહો. ભગવાન એક પ્રણામ કરો ખાલી. તુજ પ્રણામો વી બહુ ફલો હોય. પરમાત્માને કરાયેલો એક પ્રણામ પણ ઘણા ફળવાળો હોય છે. કઈ રીતે? તો કે નર તીર્યેસુ વિજીવા, મનુષ્ય કે તિર્યંચના જીવો
ભગવાનને એક પ્રણામ કરે એના ફળ રૂપે પાવંતી ન દુઃખ દોગચ્ચમ, ક્યારેય પણ દુઃખ અને દુર્ભાગ્યને પ્રાપ્ત કરતા નથી. ભગવાનને પ્રણામ કરવાથી ક્યારેય દુઃખ ન આવે અને એના જીવનમાં ક્યારેય દુર્ભાગ્ય ના આવે, એને જસ મળે, એને દુર્ભગ કાંઈ ન આવે. પુણ્યાય સારી હોય તો પચાવજો, અને પુણ્યાય વીક હોય તો ડિસ્ટર્બ નહીં થતા, સારું કરતા રહેવાનું, જસ લેવા નહીં જવાનું, ક્યારેક બહુમાન સમારંભથી દૂર રહેવાનું. સમજાઈ ગયું? કાર્ય પૂરું થયું, આપણે નીકળી જવાનું પાછલા બાર, તો જીત્યા. બાકી જો ઊભા રહેશો તો અપમાન જ મળશે. જાહેરમાં જેટલા બહુમાન લેશો ને એટલા જાહેરમાં અપમાન થવાના છે, ધ્યાન રાખજો. આ ટીલાઓ કરાવો એટલા અપમાન પાકા જ. બધું પુણ્યના ખેલ છે એટલે પચાવજો. ખ્યાલ આવી ગયો? સૌભાગ્ય દુર્ભાગ્ય પછી ઘરમાં જે સુસ્વર અને દુસ્વર, કેટલાકનું ગાવાનું એટલું સરસ હોય, આપણે સાંભળ્યા જ કરીએ, આનંદ આવી જાય. અને કેટલાક ગાય તો આપણે કે બંધ કર, ઊંઘ આવે છે, દુર્ભાગ્ય, ગાતા જ ન આવડતો હોય તો એ માઇક પકડીને ગાય પાછો. બરાડા પડે માઇકમાં બરાડા પડે, માઇક પકડતા ના આવડતો ને માઇકમાં બરાડા પાડે, શું હાલત થાય? જેને સુસ્વર છે લતા મંગેશકર, કોણ હતું તમારા? દીપક કુમાર કે કોણ હતું બધું? એ જવા અશોક કુમાર ને દીપક કુમાર ને મનોજ કુમાર ને ગુલશન, કોણ હતું બધું? ઉડી ગયા ને મરી ગયા ને મૃત્યુ પામી ગયા ને. અવાજના થ્રોટ, અવાજના બેસ, અવાજની મજા માનતા હતા. સંગીત તો એક આદ્ય વિદ્યા છે, જેની પાસેની કળા હોય તો એ ઘણાને જોડી શકે ભક્તિમાં. પણ એને જો એ સરસ્વતીની સાધના સમજાવી તો સાયનની અંદર સુરત પાસે સાયન કરીને એક નાનકડું ગામ છે, 20 ઘર જૈનોના. મહેસાણા પાછલામાંથી અમે લોકો પર્યુષણની આરાધના કરવા માટે ત્યાં ગયા હતા. અમે એક જણના ઘરે, અલગ ઘરે અમારે ભક્તિ એટલે જમવા માટે જવાનું હોય, અને ઉપાસ એક જણની જગ્યાએ રૂમમાં રહેવાનું હોય. અમે રહેતા હતા અને અલગ ઘરે જતા હતા. એક જગ્યાએ જ્યાં અમે ઘરે જમવા ગયા એની સામે એક ભાઈ હતા, 2 જણા રહેતા હતા, બંને બહુ મોટી ઉંમરના હતા. ઘરની અંદર ટ્યુબલાઇટ નથી, બલ્બ હતો, અને ઘરમાં શોકેસો નહોતા, એટલે કપડાં બી આમ કેવા દોરી પર ગમે તેમ લાગેલા હોય, પલંગ પર આમ જાણે ખખડી ગયેલો વર્ષો જૂનો હોય, આવું હતું. એ ભાઈએ કીધું કે એકવાર અમારે ઘરે આમ પગલાં કરજો. ત્યારે અમે ગયા હોય ત્યારે લગભગ આવું કે પગલાં કરજો, અમને કે રિસ્પેક્ટ આપે. એટલે અમને દાદાનો આટલી મોટી ઉંમરના દાદા હોય એટલે આપણે જવું જોઈએ, એટલે એમ સમજીને ગયા. જમવાનો પ્રોગ્રામ નહોતો, પણ દૂધ જ પીવાનો પ્રોગ્રામ કર્યો હતો. એટલે ઘરે 3-4 હાર્મોનિયમ પડેલા હતા. હાર્મોનિયમ એમણે જે રાગ ગાયો છે અને એમણે જે હાર્મોનિયમ વગાડ્યું છે, એના હાર્મોનિયમમાં જે સ્વર હતો, મીઠો સ્વર કહેવાય, એ તો અમને ત્યારે ખબર પડી કે આવા સ્વરવાળું હાર્મોનિયમ હોય. અને જે એમને સારે પતલી કાયા અને અવાજ કાઢ્યો તો શું અવાજ નીકળ્યો છે એમનો, આપણે અમે તો હલી ગયા. મેં કીધું કે દાદા મારે આવું શીખવું હોય તો મને શીખવાડશો? કેમ નહીં? મારાથી ભૂલથી પૂછાઈ ગયું. દાદા તમે ફી શું લો? જે મારા પર ચીડાયા છે, કારણ કે હવે ભણવા આવતો જ નહીં કોઈ દિવસ. આ સરસ્વતી વેચવા માટે કાઢી. હવે મેં તમને ઘરનું પણ નિર્માણ કર્યું છે, એનું ઘર કેવું હતું. અને આવા ઘરના પ્રસંગોમાં તમે સમજી શકો છો શું કહેવા માંગુ છું. ત્યારે આ વિદ્યાની પ્રાપ્તિમાં એની પાસે જે કળા છે એને ક્યારેય એને વેપાર નહોતો બનાવ્યો. આ ભૂમિકાના દિવસો જ્યારે જોયા ને ત્યારે એ દિવસથી આજ દિવસ સુધી મને યાદ છે. મેં કીધું જે જ્ઞાન, જે સરસ્વતી, જે સાધના એમને મળી હતી એને કોઈ દિવસ એનો દુરુપયોગ ન કર્યો. આવી પરિસ્થિતિમાં પણ દુરુપયોગ કરવાનો વિચાર માત્ર પણ નથી કર્યો. આ કેવા સત્વથી જીવ્યા જીવો કહેવાય. એને એનું પોતાનું પુણ્ય મળેલું જે હતું કેવું પચાવ્યું કહેવાય. કોઈ જગ્યાએ આગળ નથી આવ્યા, પણ જે એમને કર્યું છે બહુ લાઈફ જાણતા નથી, પણ પચાવી. બધી જગ્યાએ કે બધી વસ્તુ બિઝનેસ નથી બનાવાતી, કેટલીક સાધનાઓ પચાવી પણ પડતી હોય છે, ને પચે તો કામનું છે, એ થવું જોઈએ બરાબર. એટલે દુસ્વર જેની પુણ્ય સારી છે, જ્યારે પણ ગાય ત્યારે જલશું. દુસ્વર ગાય તો એ લોકોને ન ગમે, બંધ કર બસ. નંબર આગળ હતી આદિ અને અનાદિ. આદિ નામકર્મ એટલે તમે ગમે તેવું બોલો, નબળું બોલો, ખોટું બોલો તો એ લોકો કે નહીં બરાબર આમની વાત સાચી છે. અનાદિ સાચું કહેતો હોય, બહુ સ્પષ્ટ કહેતો હોય, વ્યવસ્થિત કહેતો હોય, ભલા માટે કહેતો હોય, તને ખબર ન પડે, બેસ શાંતિ. પુણ્યાય નથી તો સાચું બોલે તો એ વેલ્યુ નથી, અને પુણ્યાય છે ગમે તેવું બોલશો તો એ કે આ સાચો છે. દ્રષ્ટિપદ પર બેઠા અને આદિ નામ કરવાનો જોરદાર જોઈએ, બધે ચાલે. પછી જે બોલે બધું ખપી જાય. આ બધું પુણ્ય હોય તો જ ચાલે આ ગાડીની, તો કંઈ ચાલે નહીં. બધા લોકો સારા માણસો તો કે ટકે ક્યાંય આવે જ નહીં પહેલાં, ને આવે તો ટકે જ નહીં ક્યાંય. આવા જ લોકોની દુનિયા ચાલતી હોય કે જે લોકોને આદિ નામ કરવામાં વજુ હતું. બરાબર છે. આગળ વધતા યશ અને કીર્તિ, અપયશ. જેનો યશ ત્રણેય જગતમાં ગાજતો હોય, જ્યાં જાય ત્યાં એનું વાહ વાહ નામ થઈ જાય, યશ નામ કર્મ. અને અપયશ નામ કર્મ જ્યાં જાય ત્યાં બધાને ન જ ગમે, એને અપજસ જ મળે.
ઘણાના કુંડલીમાં જો ધંધો કરવાનું લખ્યું જ ન હોય તો એ ભૂલથી પણ જો ધંધો ચાલુ કરે એને અબજસ જ મળે. નસીબમાં ન હોય કરવા જાય તો અબજસ મળે. અને કેટલાકને એવા સરસ પુણ્ય હોય કે કાંઈ ન કરે ને તો એ જસ થઈ જાય. 5 મિનિટ માટે આવ્યો હોય પણ લોકો ખુશાલ થઈ જાય. કાંઈ ન બોલ્યો સૌ બાફીને ગયો તો એ પુણ્ય સારી હોય તો જસ થઈ જાય. તેંડુલકર 1 સદી 50 રન મારે તો 15 ફૂટ આવે છાપામાં. બરાબર, લોકોએ બોલરોએ કેટલા સરસ બોલિંગ કરી હોય ને કેટલું સરસ વિકેટ લીધી હોય, ફોટો માંડ છેલ્લા પાનામાં એ ટુકડો ફૂટકો એકાદ આમ સ્પિન કરતો બતાવ્યો, બીજું કાંઈ બતાવ્યું પણ ન હોય ને એના કાંઈ લખ્યું પણ ન હોય. આપણે સચિનનું પુણ્ય હતું, એનું જસ જાગે જગતમાં. આ બીજાનો જસ ન જાગે તો ઓછું ઓછું થવાનું જ છે બધું. જેની પુણ્યાય સારી છે નાય કરશે તો બી એનું મોટું દેખાવાનું છે. જેની પુણ્યાય નબળી છે એ ગમે તેટલું કરશે તો એ દબાવવાનું છે. ચાલ આવ્યો એનો અર્થ એમ નથી કે આપણે છોડી દેવાનું, જે છે એ પ્રમાણે ચાલ્યા કરવાનું, આપણે સારું કરતા રહેવાનું તો ચાલ્યા. ત્રસ અને સ્થાવરની 10 પ્રકૃતિઓ કમ્પ્લીટ થઈ ગઈ. નામકર્મ અહીંયા પૂરું થયું. આવતા ક્લાસમાં ગોત્ર અને અંતરાય કર્મ લઈને કર્મગ્રંથની પૂર્ણાહુતિ તરફ થોડું પ્રયાણ ચાલુ થઈ જશે. પાછા બધા કર્મો રિવાઇઝ કરી જઈશ એટલે તમને પાછું બધું યાદ થવા લાગશે. અને ક્યારેક સાંભળવાની ઈચ્છા થાય તો યુટ્યુબ પર કંઈક કર્યું છે આ ભાઈ, તમને કંઈ એની પાસે બધું લઈ લેવાનું, કંઈ કર્મગ્રંથ યુટ્યુબ બધું કરવાનું, એ તમને બધું રિપીટ બધું સાંભળવા માટે પણ મળશે. બહુ સારો પ્રયાસ કર્યો છે એમને. તમે એ પ્રમાણે ક્યારેક સાંભળજો. તમારા મિત્રોને કોઈને સાંભળવું હોય ક્યાંય પણ કોઈને પણ તો સંભળાવજો. તમે પણ સાંભળજો. કોઈને ફોરેનમાં બેઠા હોય એમને પણ ત્યાં કંઈ સાંભળવું હોય, ભાષા જેટલું સમજાય તો ટ્રાય કરજો. એને સાંભળતા કંઈ ન સમજાય અને એમને પ્રશ્ન પૂછવા હોય તો પણ ભલે મોકલાવી આપજો. એમના થકી બધું આપણે જવાબ પહોંચાડવાની પૂરી કોશિશ કરશું. પ્રભુનું શાસનમાં લોકો પ્રભુનો ધર્મ પામે અને પ્રભુનું શાસનના આવું જ્ઞાન પામીને પોતાના જેમાં કાંઈક યત્કિંચિત પણ પરિવર્તન થાય તો આખીર તો પ્રભુના શાસન માટે યત્કિંચિત આપણી યોગદાન સેવા એ લેખે લાગે. ને આ ભાઈ બહુ સારું કાર્ય કર્યું છે અને તમે રેકોર્ડિંગ બધું કર્યું સારું કર્યું છે. તમારી અનુમોદના કરું છું. લાભ થાય આશયથી થયું છે માટે અનુમોદના છે એ રીતે કરું છું. અને ઈચ્છાનુગ્રમ સર્વમંગલ સર્વમંગલમ જન્મ જયતિ શાસનમ નમો હરિ નમો નમો જાનમ નમો લો સર્વમંગલ સસી પરમમ હોય મંગલમ.